Right. Alpesh, please start the presentation. તો આજનું જે આ મંથન છે એનો ઇન્ટેન્શન હું કહું તો આપણે એચઆર ને શું શું ચેલેન્જીસ અત્યારે આવી રહી છે અને હવે શું શું આવવા જઈ રહી છે એના પર આપણે મંથન કરવાના છીએ. આજના આઉટકમમાં તમને એવું મળશે કે એચઆર પર્સનલ વિલ ગેટ એક્સેસ ટુ ક્રિએટ ફ્યુચર ફોર ધેર પીપલ અરાઉન્ડ. આપણી એચઆર તરીકે સીઈઓ પણ આપણી આજુબાજુ હોય છે, આખી એપેક્સ બોડી હોય છે, એમ્પ્લોઈઝ પણ હોય છે અને ક્લાયન્ટ પણ હોય છે. મારા માટે એચઆર એટલે એક મધરલી રોલ ઇન ધ કંપની. મારા માટે એચઆર એટલે લવ, કેર અને ફીલિંગ. હું પોતે પણ એચઆર છું અને આઈ એમ પ્રાઉડ કે આઈ એમ એચઆર. આજના સેશનનો આપણે બેનિફિટ લઈશું કે વી વિલ સપોર્ટ એન્ડ ગાઈડ યુ વિથ ઇફેક્ટિવ મેથોડોલોજી ઓફ કન્વર્ઝેશન. આજે તમે કન્વર્ઝેશનના એક ઇફેક્ટિવ મેથોડોલોજી લઈને જશો અહીંયાથી. એન્ડ એચઆર વિલ બી મોર ઇફેક્ટિવ ઇન ઓર્ગેનાઇઝિંગ સેલ્ફ એન્ડ અધર્સ. એ આજનું મેઇન મોટો છે. Yeah, so I have already told you about intention and outcome. Now, yeah, next slide. I have already explained all these things. Yeah, મારે જે તમને વાત કરવી છે એ છે હેલ્થ, સેફટી અને એન્વાયરમેન્ટ. સી ફ્રેન્ડ્સ, આ હેલ્થ, સેફટી અને એન્વાયરમેન્ટની તમને વાત કરું એ પહેલા કહી દઉં કે બધા સમજી લો કે આ લોકડાઉન આવ્યું કે કોરોના આવ્યું કે જે કંઈ પણ થયું છે ને એ અનસર્ટેન છે. એ આપણે આવું ધાર્યું જ નહોતું. ઇવન કોઈ જ્યોતિષી પણ આની પરિકલ્પના નહોતી કરી કે આના વિશે કંઈ કીધું નહોતું, અને કીધું હશે તો આ રીતે નહોતું કીધું. પણ મિત્રો, હું જે અહીંયા જે વાત કરવા જઈ રહ્યો છું એ શું પાસ્ટ હતો કે શું ફ્યુચર હતો એ નહીં. હું વાત કરવા માંગુ છું કે વોટ ઇઝ નાવ. અત્યારે આ ક્ષણે શું છે આપણી પાસે. તો સ્વીકારી લો પહેલા કે આ લોકડાઉન 6 મહિના આમ જ રહેવાનું છે કે વર્ષ આમ જ રહેવાનું છે. આજે અત્યારે આ પરિસ્થિતિ આવી ગઈ છે એ 2 વર્ષ આવી જ રીતે રહેવાની છે. સૌથી પહેલા તો એનો સ્વીકાર એક્ટિવલી કરી લો કે આમ જ છે. સી મિત્રો, હવે આખા વર્લ્ડની લાઈફસ્ટાઈલ ચેન્જ થવા જઈ રહી છે. અલ્પે સ્લાઇડ જતી રહી છે. આખા વર્લ્ડની હા, થેન્ક યુ. આખા વર્લ્ડની લાઈફસ્ટાઈલ ચેન્જ થવા જઈ રહી છે. તમે જો ડિજિટલાઇઝેશન એટલી હદે આવી જશે કે જવા દો ભાઈ. લોકો પહેલા ડિજિટલ મોમેન્ટમ લાવવા તૈયાર નહોતા કે ક્લાયન્ટ આપશે, ક્લાયન્ટ માંગશે પછી આપશું, ક્લાયન્ટ માંગશે પછી આપશું. હવે ક્લાયન્ટ માંગે એની રાહ નથી જોવાની, હવે સીધું આપણે જ આપવાનું છે. ધીસ ઇઝ ધ બ્યુટી. ધીસ ઇઝ ધ બ્યુટી. હવે તમે તૈયાર થઈ જવાના માટે, પણ તૈયાર ત્યાં સુધી તમે નહીં થાવ જ્યાં સુધી તમે સ્વીકારી નહીં લો કે યસ આ છે અને મારે આમાં જ કામ કરવાનું છે. હું તમને એક આજે મંત્ર આપવા માંગુ છું. સી, અનસર્ટેનિટી એક શબ્દ છે, અનસર્ટેનિટી. લાઈફ ઇઝ ફંડામેન્ટલી એન્ડ ઇનહેરિટેન્ટલી અનસર્ટેન. જિંદગી અનસર્ટેન જ છે. જિંદગી સર્ટેન છે જ ના. જિંદગી સર્ટેન નથી એવું સ્વીકારી લેવાનું છે સૌથી પહેલા. મિત્રો, લાઈફ ઇઝ અનસર્ટેન. હું આ એટલે વારંવાર બોલું છું કે તમારા મગજમાં એ ક્લિક થાય, તમને હિટ કરે. શું છે આ? એક અત્યારે આવી પરિસ્થિતિ આવી ગઈ, એના આપણે ચેલેન્જ કહીએ છીએ. કલ્પના કરો કે આ ન હોત તો પણ આપણી લાઈફમાં તો ચેલેન્જીસ જે હતી એ તો હતી જ. ઇન્ક્રીમેન્ટ હતા, સેલેરી હતી, એસઓપી હતી, પ્રમોશન હતા, એપ્રેઝલ્સ હતા, બિઝનેસ લાવવાના ચેલેન્જીસ હતા, એમ્પ્લોય માનતા હતા, નહોતા માનતા. તો આ બધા ચેલેન્જીસ તો હતા જ. આ એક નવી ચેલેન્જ આવી છે અને અત્યારે આખું વર્લ્ડ આ ચેલેન્જમાંથી પાસ થઈ રહ્યું છે એટલે આપણને મોટી લાગે છે. બસ લાઈફમાં અનસર્ટેનિટી બધે જ આવ્યા જ કરશે. લાઈફમાં અનસર્ટેનિટી દરેક ક્ષણે છે. તમને હું કહી દઉં તો મૃત્યુ જ માત્ર સર્ટેન છે, બાકી કંઈ જ સર્ટેન નથી. ડેથ ઇઝ ઓનલી સર્ટેન, અને એને પણ સ્વીકારી લો. હવે જ્યારે લાઈફમાં આવું કંઈક થાય ને એટલે આપણે ઇમોશનલ ડ્રામા કરીએ.
અરે અમારી કંપનીમાં આવું થયું, આમ થઈ ગયું, આમ નહોતું થવું જોઈતું, આવી રીતે થોડું કરાય, આ દેશે આવું કરી નાખ્યું, આ લોકો આવું કરે છે, આમ જ છે, સુરતની પબ્લિક સમજતી જ નથી, અમારા એમ્પ્લોય આમ, અમારા બોસ આમ, બ્લા 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 બ્લા, ઓલ ધી સ્ટોરીઝ. પણ અનસર્ટિનિટીને એની સાથે કંઈ લેવા દેવા નથી. હવે એ મંત્રનો પહેલો સ્ટેટમેન્ટ આપું છું તમને કે વોટ હેપન્ડ. કંઈ પણ થાય ને એટલે આપણે એમાં મિનિંગ નાખીએ. દરેક વસ્તુમાં આપણે મિનિંગ નાખી દઈએ કે આમ થયું, અમારી કંપનીમાં આવું થયું, એટલે આને સારું કહેવાય, આને ખરાબ કહેવાય. વી ક્રિએટ મિનિંગ 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 મિનિંગ. કારણ કે આપણે મિનિંગ એડ કરીએ આપણે મજા આવે. આપણે દુઃખને મોટું કરીએ અથવા સુખને મોટું કરીએ તો મજા આવે. હવે આ મિનિંગ નાખવાથી પણ એ અનસર્ટિનિટીને કંઈ જ લેવા દેવા નથી. તમે રડો તો પણ હેપન્ડ ઇઝ હેપન્ડ. તમે ડાન્સ કરો તો પણ હેપન્ડ ઇઝ હેપન્ડ. શું તમને એમ લાગે છે કે તમે રડશો કે તમે હસશો તો જે નથી ફેલાવાનું એ નહીં ફેલાય? નો નો નો, એ થશે થશે ને થશે. એનું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી કરી જ જશે. ઇટ ઇઝ ડિઝાઇન, ઇટ ઇઝ સોફ્ટવેર. જે છે સો હેપન્ડ ઇઝ હેપન્ડ. હવે એનું બીજું એના પછીનું સ્ટેટમેન્ટ છે સો વોટ. તમે જ્યારે એક્ટિવલી સ્વીકાર લેશો કે હા ચાલો થયું તે થયું, બધા એકવાર આંખ બંધ કરી અને ખાલી મનમાં બોલો કે હેપન્ડ ઇઝ હેપન્ડ. થયું તે થયું. હેપન્ડ ઇઝ હેપન્ડ. અત્યારે વિશ્વ આખું ઊભું રહી ગયું છે, ઇકોનોમી ડાઉન ગઈ છે, સિક્યુરિટીના ઇશ્યુ છે, પ્રોડક્ટિવિટીના ચેલેન્જીસ છે, એમ્પ્લોય નથી માનતા, સીઈઓઝ ફ્રસ્ટ્રેટ થાય છે, ઘણું બધું આપણા ઘરમાં પણ આપણને તકલીફ થઈ રહી હશે. મમ્મી નથી સમજતા, પપ્પા નથી સમજતા, ફેમિલીમાં ડિસ્પ્યુટ થતા હશે, તમે ફ્રસ્ટ્રેટેડ છો, તમે એંગ્રી છો. આ બધાનો સ્વીકાર કરી લો. થયું તે થયું. સો વોટ. હવે શું? જ્યારે તમે કહેશો ને હેપન્ડ ઇઝ હેપન્ડ, સો વોટ, વોટ નેક્સ્ટ, ત્યારે તરત તમને એક્સેસ મળવા મળશે. થયું તે થયું, હવે શું, ત્યારે તરત એક્સેસ મળવા મળશે. સી મિત્રો, યાદ રાખો, ઓપન યોર આઈઝ એન્ડ ટેલ ટુ યોર સેલ્ફ હેપન્ડ ઇઝ હેપન્ડ, સો વોટ, વોટ નેક્સ્ટ. મારી સાથે આ લાઈન બોલો, હેપન્ડ ઇઝ હેપન્ડ, સો વોટ, વોટ નેક્સ્ટ. રિપીટ ઇટ અગેન, હેપન્ડ ઇઝ હેપન્ડ, સો વોટ, વોટ નેક્સ્ટ. Once again, happened is happened, so what next. જે પણ કંઈ થયું એ થયું, હવે શું? જ્યારે તમે બોલો ને હવે શું, ત્યારે તમારું બ્રેઇન એક્ટિવેટ થાય કે હવે મારે શું કરવાનું. તો મિત્રો, મારે તમારા બધા પાસેથી જાણવું છે તમારા હેલ્થ વિશે, સેફટી વિશે અને એન્વાયરમેન્ટ વિશે. જ્યારે આપણે સ્વીકારી લીધું કે આ છે જ પરિસ્થિતિ રહેવાની છે, તો હવે આપણે હેલ્થનું ઘણું ધ્યાન રાખવું પડશે. અને મને વિશ્વાસ છે તમે ઘણું બધું હેલ્થ પર કામ કર્યું હશે. મિત્રો, આવો ટાઈમ આપણને ક્યારે મળ્યો નથી ને હવે મળશે પણ નહીં. આ ન ભૂતો ન ભવિષ્યો વાળી એક સરસ મજાની ઘટના બની છે. આને પોઝિટિવલી જ લઈ લો તમે. કેટલું એન્વાયરમેન્ટ પોઝિટિવ થયું છે, કેટલા લોકો પોઝિટિવ થયા છે. નો ડાઉટ ગરીબો હેરાન પણ થયા છે, એના માટે આપણે કામ કરવાનું છે. નો ડાઉટ આપણે પણ ડિસ્ટર્બ થયા છે. હવે એમાં નવું ક્રિએટિવ કામ કરવાનું છે. સો મારે હેલ્થ માટે શું શું કર્યું, હેલ્થના એરિયામાં તમે શું એક્શન્સ લીધા. તમે હેલ્ધી ફૂડ ખાવાનું ચાલુ કરી દીધું હશે. ઘણા ટાઈમથી વડાપાઉં કે જંક ફૂડ નથી મળતું આપણને, તો પણ આપણે જીવીએ છીએ. બીજું મારે તમારી પાસે જાણવું છે કે સેફટી માટે તમે કયા કયા મેજર લીધા. શું તમે બહાર જાઓ છો ત્યારે સેફટી મેન્ટેન કરો છો કે નહીં? ડ્રાઈવ કરતી વખતે તમે હેલ્મેટ પહેરો છો કે નહીં? તમે કાર ડ્રાઈવ કરતી વખતે સીટ બેલ્ટ બાંધો છો કે નહીં? તમે તમારા ભવિષ્ય માટે રૂપિયા અત્યારથી સેવ કરવા માટે એસઆઈપી કરો છો કે નહીં? સી મિત્રો, હું હેલ્થ, સેફટી અને એન્વાયરમેન્ટ ખાલી લોકડાઉન પીરિયડની કે આ ટાઈમની વાત નથી કરી રહ્યો. રિયલ લાઈફમાં લાઈફ ટાઈમ માટે પૂછવા જઈ રહ્યો છું. ત્રીજો સવાલ કે
હાઉ ડુ યુ ઇમ્પેક્ટ એન્વાયરમેન્ટ? તમે એન્વાયરમેન્ટને હવે કેવી રીતે ઇમ્પેક્ટ કરશો? તો મિત્રો આપણે આટલા દિવસથી ગાડી નથી ચલાવી, જો તમે વાતાવરણ કેટલું ચોખ્ખું થઈ ગયું. હું સવારે 5 વાગે ઉઠું તો મને એટલું સરસ બર્ડ્સ ચર્પિંગ સંભળાય, પછી સ્કાય ગેઝિંગ કરું તો સ્ટાર્સ એકદમ મસ્ત દેખાય, એન્વાયરમેન્ટ એકદમ સરસ દેખાય. અત્યારે તમે મારું લિંક્ડઇન પર વિડીયો જોજો, મારા ખેતરનો એટલો સરસ વિડીયો છે, બધું આમ ક્લીન 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 મસ્ત લાગે. તો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે પોલ્યુશન ન કરીને પણ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ કરી. આપણે મેં ગાર્ડનિંગ, મેં 4 ફ્લાવર ના પ્લાન્ટ્સ વાવ્યા, મેં ધનવેલ વાવી, બેમ્બુ પ્લાન્ટને રીલોકેટ કર્યો. તો આવી રીતે આપણે ઓક્સિજન વધારે મળે એવું કામ ચાલુ કર્યું. તમે અત્યારે ઘરે શાંત રહેતા હશો, ફેમિલીને ટાઈમ આપતા હશો, તો હેપીનેસથી ઇમ્પેક્ટ કરી છે, તમારામાં સિમ્પથી વધી ગઈ છે. તો ઘણી બધી રીતે આપણે એન્વાયરમેન્ટને ઇમ્પેક્ટ કર્યું છે. કેટલા લોકો ફૂડ પેકેટ વેચવા જાય છે, અત્યારે ઇસ્કોન વાળાનું જે ચાલે છે એમાં કામ કરે છે. કેટલા લોકો શેરી ગલી નાકે ફૂડ પેકેટ બનાવીને આપે છે, રેશન કિટ્સ આપે છે. તો આ બધું જ એન્વાયરમેન્ટને ઇમ્પેક્ટ થઈ રહ્યું છે. અત્યારે કામવાળા, જે સફાઈવાળા છે, ડોક્ટર્સ છે, પોલીસ કર્મીઓ છે, એ પણ આપણા માઇન્ડને ઇમ્પેક્ટ કરી રહ્યા છે. એ લોકોનું કામ કેટલું અદ્ભુત છે. ડોક્ટર્સ તો અત્યારે ભગવાન જેવા લાગે છે. મંદિરો બંધ છે કારણ કે ડોક્ટર્સ બહાર છે ભગવાનના રૂપ. તેવો જ આપણો HR નો રોલ પણ છે કે આપણા એક એક એમ્પ્લોયીની આપણે ઇમ્પેક્ટ હટાવીએ, એમને હેલ્થ, સેફટી અને એન્વાયરમેન્ટ માટે જાગૃત કરીએ. સો હું તમને બધાને જ પૂછવા માંગુ છું વન બાય વન. તો તમારે તમારું નામ કહેવાનું છે, તમે કઈ કંપનીમાંથી આવો છો એ કહેવાનું છે, તમે હેલ્થ માટે શું કર્યું, સેફટી માટે શું કર્યું અને એન્વાયરમેન્ટ માટે શું કર્યું એ મારે જાણવું છે. યસ અલ્પેશ, વન બાય વન એક એક જણાને અનમ્યુટ કરજો તમે પ્લીઝ. યસ ચાંદની મિસ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ચેતન સર ફોર ધીસ સેશન. અને મારું નામ ચાંદની છે અને હું ગેલેક્સી સોફ્ટવેર કંપનીમાંથી આવું છું. અને અત્યારે લોકડાઉન પીરિયડમાં હેલ્થ માટે તો કેવું કે હું ઘણું જ બધું કરું છું. હું પાલકનો રસ એકચ્યુઅલી હું પાલકનો રસ પીતી હતી, તો એના લીધે મારું બ્લડ સારું એવું થઈ ગયું હતું. પણ હમણાં મને એ પોસિબલ નથી, એટલે એ નથી પી શકતી. અને બીજું કે હું કશું ખાતી જ નથી બહારનું, એટલે મારું હેલ્થ માટે કોઈ મારું રીઝન નથી. હું ઘરનું જ બધું ખાઉં છું, બધું જ જાતે બનાવીને ખાઉં છું, એટલે મારો કોઈ એ નહીં. સેફટી માટે બી હું મોં બાંધીને જ જાઉં છું રોજદારી, અને ફેસ વોશ ને કરવાનું ને ક્લીન કરવાનું ઘરે આવીને, એ બધી મારી હેબિટો છે. પણ એટલે બીજું બધું હેલ્મેટ બી પહેરું છું, તો મારા માટે સારું છે. અને એન્વાયરમેન્ટ માટે તો મેં ઘણા અત્યારે પ્લાન્ટ્સ મેં રોપ્યા છે એમ. અને અમે લોકો ખેડૂત છે, એટલે મારા પપ્પાએ ઘણું બધું રોપ્યું છે ખેતરમાં. અને એક્સ્ટ્રા ઓર્ડિનરી બી રોપ્યું છે કે શાકભાજી કે ઘર માટે ચાલી રહે. એટલે થોડાક ભીંડા, થોડાક રીંગણ, બધી એક્સ્ટ્રા જગ્યા હતી ને તો એમણે ફિલઅપ કરી દીધી. એટલે ઘણું બધું. હા, તો એ લોકો અત્યારે ફ્રી એવા છે, એટલે એ લોકો બધું એવું કામ કરે છે. ને અહીંયા ગામડામાં બી વાતાવરણ એટલું ચોખ્ખું છે ને, હું 5 વાગે ઉઠું છું તો જોઉં છું એમ કે બધું જ આમ વન્ડરફુલ, જ્યારે આપણે સ્વર્ગમાં જ છીએ. અને બહાર આપણે એવું કે ફોરેનમાં જ બધું છે, પણ ફોરેનમાં નહીં, ઇન્ડિયામાં બધું જ છે. અને સારું ચોખ્ખું છે, બધું જ ચોખ્ખું છે. અહીંયા ગાડી બધી લેડીઝો બી સવારે વહેલી પોતાના આંગળા વાળી નાખે છે, કેમ કે હમણાં થોડુંક કેવું છે કે બધી રીતે ફ્રી છે. એ લોકો બધા એ લોકોના ફ્યુચરના કામ કરે છે. મતલબ અહીંયા ગાડી બધા વેફર પાડે છે, પાપડી વણે છે, બધી લેડીઝો ભેગા મળીને એવા કામો કરે છે. અને મેં સેફટી માટે માસ્ક બી બનાવી દીધા છે. પોલિથીન આવે ને, કાપડની થેલી આવે ને, સોરી એના. તો મેં એવી બધી તૈયારી કરી જ નાખી છે. તો થેન્ક યુ સર. ગ્રેટ. I can see that you are very happy while sharing કે તમે હેલ્થ, સેફટી અને એન્વાયરમેન્ટ માટે ધ્યાન રાખી રહ્યા છો. સો મિત્રો, એવી થેન્ક યુ ચાંદની. આવી રીતે આપણે જ્યારે આપણી હેલ્થ, સેફટી અને એન્વાયરમેન્ટ માટે ધ્યાન રાખીએ ત્યારે આપણને ખૂબ આનંદ થાય. માણસ જ્યારે પોતાની જાત માટે કામ કરે અને લોકોને કન્ટ્રીબ્યુટ કરે ત્યારે એને હેપીનેસ મળતી હોય છે. યા નેક્સ્ટ, દેવમ. Hello sir, thank you for this session. First of all, my name is Devam Parekh. I am from Valsad
I am working in this Precision Steel India Private Limited company that is known as Tata Steel Company, Navsari, Gujarat. I am HR officer in that company. First of all, I would like to share about my health. Firstly, in this lockdown that we have so much time. So firstly, I start on my health, that I start exercise for my health. And secondly, I have Dada Dadi, so I kept their health also. For safety, whenever I go outside from my home, I wear mask as per rules, and as per also rules that helmet. And for other safety, I also give my all family member to their mask. And for environment, I have small garden, so me and my dad were આપણે લીંબુ જે કહીએ એ લીંબુના પ્લાન્ટ્સ અને ગુલાબના છોડ એ 2 રૂપિયા છે, અને અમારે અહીંયા ઓલરેડી તુલસીના 6 કુંડા છે નાના, સો એને પણ અમે વ્યવસ્થિત રીતે ડેવલપ કર્યા છે. સો અમારું ને અમારો જે સોસાયટી છે એનું પણ એન્વાયરમેન્ટ સારું રહે અને એમને પણ ફાયદો રહે, જે રીતે ફ્રેશ ઓક્સિજન મળે એ રીતે અમે કામ કરીએ છીએ. થેન્ક યુ સર. ગ્રેટ દેવમ. સો હેલ્થ સેફટી અને એન્વાયરમેન્ટ વાત કરીએ છીએ ત્યારે કેવું લાગે છે દેવમ? વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ? જ્યારે તમે મારી સાથે શેર કર્યું, વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ? બેસ્ટ જ લાગે છે. ફર્સ્ટ ઓફ ઓલ તો લોકડાઉન જે રીતે સ્ટાર્ટ થયું સર. તમારો અવાજ થોડોક લાઉડ કરો પ્લીઝ, માઇક નજીક રાખો. હવે આવે છે અવાજ સર? થોડો સ્લાઇડ મોટો કરો. હેલો. હા બોલો, બરાબર છે. હવે આવે છે વોઇસ સર? હા હા. ઓકે. તો ફર્સ્ટ ઓફ ઓલ લોકડાઉન જે રીતે શરૂઆત થઈ, તો શરૂઆતમાં તો એટલું કંઈક પ્લાનિંગ ના હતું, કારણ કે હવે ઘરે જ રહેવાનું છે એ રીતે નક્કી કરી દીધું હતું. અને થોડું ઘણું કંપનીથી જે કામ આવતું હતું એ મેલ થ્રુ ચાલતું હતું શરૂઆતમાં તો. પણ હવે જે રીતે રૂટીન થઈ ગયું છે વર્ક ફ્રોમ હોમ, જે બધાનું પ્રોબેબલી ચાલે છે, પણ એની સાથે સાથે વર્ક ફોર હોમ પણ મારું ચાલે છે. જે રીતે હું મારા ઘરને પણ ડેવલપ કરવાનું શરૂ કર્યું છે. ફર્સ્ટ ઓફ ઓલ તો મારો પોતાનો જે રૂમ છે, આઈ એમ મેરિડ, સો મી એન્ડ માય વાઇફ બોથ આર HR. તો અમે બેઉએ મળીને, આર્કિટેક્ટ નથી પણ અમે બેઉએ મળીને અમારો રૂમને બહુ જ સારી રીતે સજાવ્યો છે. એના સિવાય મારું તો મેં નક્કી કર્યું છે કે એક્સરસાઇઝ ડેઈલી કરવાની છે. એના માટે પહેલા મારી હેલ્થ સારી રહી, અને મારી હેલ્થ સારી રહી તો હું બીજાને મદદ કરી શકીશ. તો એ પ્રમાણે મેં મારા દાદા દાદી થોડી એજેડ છે, તો મેં એમને હેલ્પ કરવાનું ચાલુ કર્યું છે. તો એમની પણ થોડી હેલ્થ સારી રહે, એમની સાથે બેસીને ટાઈમ સ્પેન્ડ કરું છું. ડેઈલીનો 1 કલાક ફિક્સ જ હોય છે, સવારે 11 થી 12 અને સાંજે 8 થી 9. તો એમની પાસેથી પણ ઘણું બધું જાણવા મળે છે કે એમના ટાઈમે શું થતું હતું, એમના વિચારો કેવા છે, આ લોકડાઉનમાં એમને શું કરવાનું મન થાય છે, એ બધું. સેફટી તો મેં તમને સર જણાવી દીધી છે કે જે રીતે મારા ઘરથી કોઈ પણ બહાર જાય તો અમે જે રીતે કાયદો આવ્યો છે કે સિંગલ સીટ જ જવાનું છે, તો બધા માસ્ક પહેરીને જાય. લેડીઝો છે તો લેડીઝો દુપટ્ટા અને માસ્ક પણ પહેરે છે એ રીતે. અને એન્વાયરમેન્ટમાં તો મેં અને મારા ડેડીએ વ્યવસ્થિત સ્ટેપ લીધો છે, જે અમારી સોસાયટીને પણ ઘણો ફાયદાકારક છે. દેવમ, એ તો મેં સાંભળ્યું. દેવમ, મારો સવાલ એ છે કે તમે જ્યારે મારી સાથે આ શેર કરો છો ત્યારે વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ? કેવી ફિલિંગ લાગે છે તમને? બહુ જ ફાઇન ફિલિંગ લાગે છે સર. રાઈટ? યસ વન્ડરફુલ. અને જ્યારે હું પણ સાંભળું છું ત્યારે મને પણ આનંદ થાય છે કે લોકો કેટલું સરસ કમિટેડલી કામ કરે છે અને આ ટાઈમ અદ્ભુત મળી રહ્યો છે. યસ. તો આઈ વોન્ટ ટુ ગીવ યુ ઓપનિંગ ટુ એવરીબડી. થેન્ક યુ દેવમ. થેન્ક યુ સર. કે જ્યારે આપણે કોઈકને શેર કરીએ આપણી સેફટી કે હેલ્થ કે એન્વાયરમેન્ટ વિશે, ત્યારે આપણને ખરેખર આનંદ થતો હોય છે. તો હવે કદાચ હું બધાના શેરિંગ ન લઈ શકું, તો હવે જ્યારે હું શેરિંગ લઉં છું ત્યારે આઈ રિક્વેસ્ટ બધા જ પોતાનું નામ લખે, પોતાની કંપનીનું નામ લખે, અને તમે હેલ્થ માટે શું કરો છો, સેફટી માટે શું કરો છો, એન્વાયરમેન્ટ માટે શું કરો છો, એ ઝડપથી ચેટ બોક્સમાં નાખવા માંડો. ત્યાં સુધી એક નેક્સ્ટ આપણે શેરિંગ લઈએ છીએ. અલ્પેશ, નેક્સ્ટ શેરિંગ લો ને પ્લીઝ. who would like to share? જેને શેર કરવું હોય એ રેઝ હેન્ડ કરો, અને બાકી બધા જ ચેટ બોક્સમાં નાખવા માંડો પ્લીઝ. या जयश्री. जयश्री, फर्स्ट ऑफ ऑल थैंक यू कि आपने मुझे इस सेशन के लिए एलिजिबल समझा और मुझे
HR of Zilak Solutions at Nanpura. So, sir, about health. So, in this lockdown period, I became too lazy. But मेरे जो ग्रैंडफादर है वो एक वैद्य है, आयुर्वेदिक डॉक्टर एट विलेज. सो उन्होंने हमें कुछ काढ़ा समथिंग बताया था, काढ़ा रेसिपी कि जो सुबह में लेनी चाहिए खाली पेट. सो हम वो फॉलो कर रहे हैं, फुल फैमिली फॉलो कर रहे हैं. ओके. एंड अदर जो हेल्दी फूड वगैरह, वो हेल्दी फूड ही ले रहे हैं जो घर पे बना है वही. बट एक्सरसाइज वगैरह वो कुछ नहीं कर पा रही हूँ. एंड अबाउट सेफ्टी. सो सेफ्टी में जैसे अभी मेरे घर पे पेरेंट्स एंड मेरी एक बेटी भी है. तो एज यू नो कि सबसे ज्यादा धोखा बच्चों और जो बुजुर्ग है उनके लिए ही है. सो उनके लिए हम स्पेशल प्रिकॉशंस ले रहे हैं. और एज यूजुअल जो गवर्नमेंट ने बताया, मास्क, सैनिटाइजेशन, वो जो भी प्रोसेस है वो डेली हम रूटीन में करते ही है. एंड लास्ट वन अबाउट एनवायरमेंट. सो मैं रेड जोन से बिलोंग करती हूँ, जो सूरत का रेड जोन है उस एरिया से बिलोंग करती हूँ. सो यहाँ पे एरिया है? रेड जोन एरिया, गोड़ादरा, लिम्बायत. अच्छा, लिम्बायत, राइट. तो आपको तो बहुत सेफ रहना पड़ेगा, राइट? या Even सो Patargam is also red zone. There are many red zone. Even Surat, whole Surat is red zone now. या बट सूरत में कुछ 6 एरिया जो है जो ज्यादा हाई अलर्ट पे है. हाई अलर्ट में है. या सो उनमें से एक लिम्बायत है. एंड यहाँ पे आर्मी ऑफिसर, CRPF ऑफिसर्स वगैरह सब कुछ है. सो ऑलमोस्ट मंथ हो चुका है, मैं रोड पे नहीं गई हूँ, घर से बाहर निकली भी नहीं हूँ. सो आई कांट से अबाउट एनवायरमेंट कि मेरे एनवायरमेंट में अभी फिलहाल क्या हो रहा है. एंड जैसे चांदनी ने कहा, आई अप्रिशिएट हर एफर्ट्स कि उन्होंने प्लांटिंग की वगैरह कुछ. आई रियली अप्रिशिएट हर. एंड इंस्पिरेशन भी मिली मुझे इस चीज से. बट टू बी ऑनेस्ट, ऑथेंटिकली मुझे कुछ पता नहीं फिलहाल एनवायरमेंट का बाहर क्या, क्योंकि रात में निकलती हूँ वो भी 10 मिनट के लिए. जो भी ऑफिसर्स है वो 24 आवर्स यहीं पे होते हैं. सो जयश्री, आप व्हीकल नहीं चलाते हो ना, वो भी बहुत बड़ा उपकार है कुदरत पे आपका. सर मैं ऑलमोस्ट मंथ हो चुका है, मैं घर में ही हूँ, मतलब बाहर. आपने पॉल्यूशन नहीं किया ना, तो इम्पैक्ट किया ना, गुड इम्पैक्ट ऑन द एनवायरनमेंट. यस, वो मैंने किया है, वो उतना ही कंट्रीब्यूशन में दे पाई हूँ. बट फैमिली को हैप्पी किया? या फैमिली को घर पे रह के कोशिश कर रही हूँ हैप्पी रखने की. एम्प्लॉइज के साथ बात की? यस, एम्प्लॉय के साथ काउंसलिंग किया उनका? यस, फन एक्टिविटीज वगैरह सब कुछ मैं कर रही हूँ. तो जयश्री, गेट प्रेजेंट, आपने एनवायरनमेंट को इम्पैक्ट किया है. अभी भी आप ये कॉल पे हैं और अभी आप शेयरिंग कर रहे हैं, तो यू आर इंस्पायरिंग एंड इम्पैक्टिंग पीपल. एक्नॉलेज योरसेल्फ, जयश्री. ओह, ओके सर, थैंक यू फॉर knowing me. I got that. Thank you so much, Jayashri. Now I found कि आप, हम लोग बहुत काम करते हैं. Jayashri, are you comfortable with Gujarati? See, all of you please write comfortable with Gujarati or English. किसी को comfortable नहीं है गुजराती में, तो I will speak in English or Hindi. See friends, कि થાય છે કેવું કે આપણે બધું ઘણું કામ કર્યું છે, પણ આપણે અચ્છા, હું જ્યારે ક્રિએટ કરું છું ત્યારે પ્લીઝ આઈ રિક્વેસ્ટ એવરીબડી તમારું નામ લખો અને તમે કઈ કંપનીથી બિલોંગ કરો છો એ લખો, અને હેલ્થ, સેફ્ટી અને એન્વાયરમેન્ટના તમારા જેટલા પણ શેરિંગ છે પ્લીઝ કન્ટિન્યુ. કીપ રાઇટિંગ ઇન ચેટ બોક્સ એન્ડ કીપ એન્ગેજિંગ યોરસેલ્ફ. યસ. સો જયશ્રીએ જેમ કીધું, કે ચાંદનીએ કીધું, કે દેબામે કીધું, તો ગેટ પ્રેઝન્ટ કે તમે ઘણું બધું કામ કર્યું છે, રાઈટ? અને નથી કર્યું તો બીજાના શેરિંગથી આપણે ઇન્સ્પાયર થઈએ છીએ. આપણી જવાબદારી છે કે આપણા સાથે જેટલા એમ્પ્લોઈઝ છે એ લોકોને પણ આપણે મોટિવેટ કરવાના અને આગળ વધારવાના. યા સાગર આનંદ, તમે હેન્ડ રેઝ કર્યો હતો. યસ સાગર. Hello. યા સાગર. Yes, thank you sir for this session. હું સાગર વાડન, અમરકાસ પ્રાઇવેટ લિમિટેડ from Surat. હું એક મારુતિ સુઝુકી ઓથોરાઇઝ્ડ ડીલરશિપની અંદર કામ કરું છું. તો મારું હાથ ઊંચો કરવાનો મતલબ એક જ હતો કે મારે કંઈક એવું નોલેજ શેર કરવું હતું કે શાયદ કોઈ બધા ન જાણતા હોય. મારા નોલેજ પ્રમાણે હું એમ કહેવા માંગુ છું
કે આ વર્લ્ડનું ટ્રાન્સલેશન થાય છે, એક આ વર્લ્ડ વોર મુજબ થાય છે. આખી જે આપણી સિચ્યુએશન હતી, જે આપણે થોડો લાઈટ દબાઈને આવે છે, તમે માઇક નજીક રાખો પ્લીઝ. આ સિચ્યુએશન એવી છે કે જેની અંદર આખી દુનિયાનું પરિવર્તન થઈ રહેલું છે, કે વર્લ્ડ વોર સમાન છે, કે જે સિચ્યુએશન આપણી જે 10 દિવસ પહેલા હતી તો એ સિચ્યુએશન હવે નથી રહી. હવે સિચ્યુએશન આખી ચેન્જ થઈ ગઈ છે. જે વર્લ્ડની મોટી મોટી કન્ટ્રી હતી તે આ કોરોના સામે સર્વાઈવ નથી કરી શકતા. તો આખું વર્લ્ડ કહે છે કે આપણી કન્ટ્રી જે નરેન્દ્ર મોદી સરના હાથમાં જે છે તો ઘણી સારી રીતે સર્વાઈવ કરી રહેલા છે. બીજું કે હું એકદમ ગ્રીન ઝોન એરિયામાં છું હમણાં હાલમાં. હું કામરેજ એરિયામાં રહું છું, બેરો ગામની અંદર. તો એક મારા માટે પ્લસ પોઈન્ટ છે. સેકન્ડ થિંગ કે ભલે હું ગ્રીન ઝોનમાં રહું છું તો પણ હું મારા જે કંઈ સેફટી નોર્મ્સ છે એ ફોલો કરું છું. આખો દિવસ ગરમ હેલ્થ માટે શું કરો છો સાગર? આખો દિવસ હું હોટ વોટર પીઉં છું અને સાંજના અને બપોરની અંદર સાંજના અને સવારની અંદર જે આપણે ચાનો ટાઈમ હોય છે રેગ્યુલર રૂટીનની અંદર, તે ટાઈમ ઉપર હું લીંબુ શરબત અથવા કાચી કેરીનું જ્યુસ પીઉં છું, જેની અંદરથી વિટામિન સી ભરપૂર મળે છે. અને સેફ્ટી નોર્મ્સ કે ભલે હું ગ્રીન ઝોનમાં છું, એટલી બધી પોલીસ હેરાન નથી કરતી અહીંયા, તે છતાં પણ છેલ્લા 1.5 મહિનાથી જ્યાંથી આ ચાલે છે આપણું કોરોના લોકડાઉન, ત્યારથી લગભગ મેં 3 વખત ઘરની બહાર નીકળું છું. બધી જ વસ્તુ ઘરે મળી રહે છે. શાકભાજી વગેરે ગામડામાં રહું છું તો શાકભાજી વગેરે બધું મળી રહે છે આજુબાજુના ગામડામાંથી. એક જણ ગામનો વડીલ લઈને જાય છે અને બધું લઈ આવે છે અને બધાને ડિસ્ટ્રીબ્યુટ કરી દે છે. વર્લ્ડ વોર ને માટે મારે એટલું જ કહેવું હતું કે જે પહેલા હતું કે ગ્લોબલ વોર્મિંગ માટે લોટ્સ ઓફ બધી જ કન્ટ્રીઓએ ઘણા બધા એક્શન લીધા, પણ આ એક એવો એક્શન કુદરતનો આવી ગયો કે આખું વર્લ્ડ વોર જે ગ્લોબલ વોર્મિંગ જે છે તો એ સુધરી ગયું. આખા વર્લ્ડનું એન્વાયરમેન્ટ છે ચેન્જ થઈ ગયેલું છે. જેવી જ રીતના બીજું આપણે અહીંયા જોઈએ તો આપણી કન્ટ્રીની અંદર ગંગા અને નદી સુધારણા માટે, ચોખ્ખાઈ માટે ઘણા બધા સ્ટેપ લેવાયા, પણ કોઈ વિચાર્યું નહીં હતું કે એક જ બેડ લોકડાઉનની અંદર આપણી નદી એકદમ ચોખ્ખી થઈ ગઈ હશે. મેં પણ એક જ દિવસ સિટીમાં ગયેલો હતો, કામરેજથી ઓફિસ જોબ. You can see there is a huge good impact on the environment, right? Yes. And અને you હું are તો એમ પણ also કહું following કે safety measures and drinking warm water. યસ. હા, અને બીજી એક વસ્તુ કહેવા માંગુ છું કે આ વર્લ્ડ વોર એક એવું છે કે જેની અંદર આપણે ઘણી સારી રીતે સર્વાઈવ કરી રહેલા છે, તો આપણે એનો એક ચેલેન્જ લઈ અને એક ફાયદો ઉઠાવવો જોઈએ. વર્લ્ડ જે ચેન્જ થઈ રહેલું છે તો એનો સૌથી મોટી ચાવી આપણા હાથમાં છે, તો આપણે આખી વર્લ્ડને એક્સેપ્ટ કરીને આગળ વધવું જોઈએ કે આપણે નવું જ કંઈક એવું દુનિયાને આપીએ કે આખી દુનિયા આપણને ફોલો કરે. જે રીતના અત્યારે યુએસ અને બીજી કન્ટ્રીઝને એક્સેપ્ટ કરે છે, તો હવે પછીનો સિનારિયો એવો હશે કે જે આપણે કરીશું તે આખી દુનિયા એક્સેપ્ટ કરશે. Very good. I got your words, Sagar. Thank you sir. કેવું લાગે છે જ્યારે તમે મને તમારી હેલ્થ, સેફટી અને એન્વાયરમેન્ટ વિશે વાત કરી, તમારા થોટ્સ મને કીધા, તો what is your experience? સર Feeling? સર ફર્સ્ટ ઓફ ઓલ છેલ્લા 5 વર્ષથી કામ કરું છું એચઆર ની અંદર, પણ આ રીતે ઓનલાઈન અને આ રીતના તમે મને સાંભળ્યો નહીં. હેલો, મારો સવાલ એ નહોતો કે લોકડાઉનમાં તમને કેવી ફિલિંગ છે. મારો સવાલ એ હતો કે જ્યારે તમે મને તમારી હેલ્થ, સેફટી અને એન્વાયરમેન્ટ પર વાત કરી, તો what is your experience? બહુ સારું લાગે છે. એવું આપણે મીટિંગની અંદર પણ જોઈએ છે અને આપણા સ્ટાફ સાથે પણ જે રીતના વાતચીત ચાલે છે, અત્યારે તમે માનો નહીં, લોટ્સ ઓફ બધાને જ ઘરેથી કામ કરવાની એટલી મજા આવે છે. ઘણા બધા માણસો સાથે અમે કનેક્ટેડ હોય છે. અમારું કામ એ રીતનું છે જે સેલ્સ અને સર્વિસ બંને હોય છે ઓથોરાઇઝ્ડ ડીલરશીપમાં. તો સેલ્સના માણસો ઓલવેઝ નવા માણસોને મળતા હોય અને જે સેલ્સના માણસો મળેલા હોય જે કસ્ટમર્સને, એ લોકોને સર્વિસ વાળા મળતા હોય. તો બધાની જ ઇમ્પેક્ટ એવી છે, બધાની ડેઈલીની મીટિંગ ચાલતી હોય, ડેઈલી રિપોર્ટિંગ ગ્રુપની અંદર આવતું હોય. તો જે રીતના રૂટીન એક્ટિવિટીઝ હતી તેવી જ રીતના અત્યારે લોકડાઉન ઘરેથી બેસીને પણ બધા મજા લઈ અને કામ કરે છે. તો એ બહુ મોટો પ્લસ પોઈન્ટ છે ફોર અવર કન્ટ્રી. થેન્ક યુ સર. ગ્રેટ સર, થેન્ક યુ. મિત્રો, તો આપણે બધા જે હું તમને હેલ્થ, સેફટી અને એન્વાયરમેન્ટ પૂછી રહ્યો છું, એની સાથે તમારી એક્સપિરિયન્સ પણ મને તમારે શેર કરવાનું છે કે તમને કેવું લાગે છે. હાઉ આર યુ ફીલિંગ બાય જસ્ટ શેરિંગ?
કોને હવે નેક્સ્ટ શેરિંગ કરવું છે? નેક્સ્ટ શેરિંગ પ્લીઝ raise your hand. Alpesh will unmute you. Please raise your hand. Who would like to share કે જ્યાંથી આપણે લોકોને તમારા શેરિંગમાં ટચ કરી શકીએ, મૂવ કરી શકીએ અને ઇન્સ્પાયર કરી શકીએ? Yeah, come on fast. Who would like to share? Be brave and share your. Nobody? કોઈને નથી કરવું? ઓકે, તો ખ્યાતિ તમારો મેસેજ પણ આવ્યો છે. પ્લીઝ શેર. I would like you to share your life. Health, safety and environment વિશે તમે શું કરી રહ્યા છો? ખ્યાતિ શાહ from Technotech. Thank you for this session first of all. And sir, health માટે હું બહુ ખાસ નથી કરતી, લાઈક એક્સરસાઇઝ ને બધું કર્યું નથી, હજી કરવું હતું બટ નથી કર્યું. અને એક વસ્તુ છે કે તમારું શેરિંગ લીધું. ડ્રિંક વોર્મ વોટર પીવું છું બીકોઝ એ હમણાં બહુ જરૂરી છે. લાઈક હમણાં નવા બહુ બધું પેલું કાઢા ને બધું પણ આવે છે, તો એ બધું બી સ્ટાર્ટ કર્યું છે અને ઘરે બધાને જ કમ્પલસરી કરી દીધું છે. રાતે તો બધાને ડેઝર્ટ જોઈએ છે, તો ડેઝર્ટમાં બધાને વોર્મ વોટર આપું છું. બીજું કે સેફટી માટે બહાર જઈએ ત્યારે માસ્ક પહેરવાનું, હેલ્મેટ ને બધું બી પહેરે છે. અને મેઇન વસ્તુ એ કે જ્યારે બી કંઈ વેજીટેબલ કે બહારની કંઈ બી વસ્તુ આવે તો એને ગરમ પાણીમાં ખાવાનું જે સોડા હોય એ નાખીને 10 મિનિટ સુધી રહેવા દઈએ છીએ, પછી એને યુઝ કરીએ છીએ. તો એ વસ્તુ બહાર બી કંઈક જમ્સ કે એવું કંઈ હોય તો એ વસ્તુ નહીં આવે મતલબ ઘરમાં, તેનું ખાસ ધ્યાન રાખીએ છીએ. અને કોઈ બીજી વસ્તુ હોય તો એને પણ બરાબર સાબુથી પાણીથી લૂછીને પછી યુઝ કરીએ છીએ. અને એન્વાયરમેન્ટ માટે સર હમણાં તો કંઈ નથી, જસ્ટ બહાર નથી જતા, એ જ એન્વાયરમેન્ટ માટે મોટી વસ્તુ છે હમણાં. તમે બહાર નથી જતા એ જ બહુ મોટો ઉપકાર છે. યસ સર. ગ્રેટ, રાઈટ છે. સો ખ્યાતિ, મેં એ જોયું કે તમે હેલ્થ માટે સ્ટેપ્સ નથી લેતા, તો મારી ડિમાન્ડ છે તમારા પર કે આપણે હેલ્થ માટે સ્ટેપ્સ લેવા જોઈએ. તમે તમારી હેલ્થની ઇમ્પેક્ટ જુઓ કે તમે જો હેલ્થના સ્ટેપ્સ આજે નહીં લો તેની ઇમ્પેક્ટ કેટલી જગ્યાએ થશે. હવે હું આગળ શેરિંગ નથી લેતો કારણ કે મારે તમને આજે વેલ્યુ ક્રિએટ કરવી છે. HR મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે કંપનીની અંદર. હું જ્યારે પણ કોઈ પણ કંપનીમાં ટ્રેનિંગ લેવા જાઉં છું ત્યારે મને HR સાથે ઇન્ટરેક્શન કરવું સૌથી વધારે ગમતું હોય છે, કારણ કે HR એક કી રોલ છે કંપનીનો. તો મને 2-3 જણા એવું લખ્યું છે કે હું એક્સરસાઇઝ નથી કરતો કે કરું છું. તો એક્સરસાઇઝ જુદી જુદી હોઈ શકે. કે તમે જમ્પિંગ કરી શકો, સ્કીપિંગ કરી શકો, સિટઅપ્સ કરી શકો, વોકિંગ કરી શકો, યુ કેન ડુ ડાન્સ ઇવન ઇઝ એક્સરસાઇઝ. પણ કંઈ પણ તમારે હેલ્થ માટે કરવું જોઈએ. તમે જંક ફૂડ નથી ખાતા તો એ પણ બહુ મોટી અત્યારે સારી વસ્તુ કરી રહ્યા છો. એની સાથે વોર્મ વોટર પીવો છો, ધેટ ઇઝ ઓલ્સો હેલ્થ કોન્શિયસનેસ. સી ફ્રેન્ડ્સ, હેલ્થ માટે જ્યારે પણ તમે કંઈક કરશો ત્યારે તમને હેપીનેસ મળશે અને તમારી આજુબાજુવાળાને ઘણા લોકોને હેપીનેસ મળશે. જેમ હમણાં સાગરે વાત કરી એમ કે આ એકદમ રાઈટ ટાઈમ છે આપણી લાઈફમાં ઇન્ટિગ્રિટી લાવવાની. જો આપણે અત્યારે આપણી લાઈફમાં ઇન્ટિગ્રિટી નહીં લાવીએ તો હવે ક્યારેય નહીં લાવી શકીએ. હમણાં જ મારા એક ફ્રેન્ડ સાથે મારી વાત થતી હતી કે ચેતન, આ રાઈટ ટાઈમ છે જિંદગી જીવી લેવાની. હવે આવો ટાઈમ આપણી જિંદગીમાં કે આપણા બાળકોની જિંદગીમાં ક્યારેય નથી આવવાનો. થયું છે World War II થયું છે, તો ત્યારે પણ જે એકવાર થાય, પોલો કોએલો જેમ કહે છે એમ, દુનિયામાં દરેક વસ્તુ એકવાર થાય, એ બીજી વાર ક્યારેય નથી. થાય તો એ ત્રીજી વાર પણ થાય. તો લાઈફની અંદર પણ કંઈક આવું જ છે કે આપણે જ્યારે આ ફેસ કરી રહ્યા છીએ આ ચેલેન્જ, ત્યારે આપણે આને ઓપોર્ચ્યુનિટી તરીકે જો થોડીક વાર જોઈએ તો આવી ઓપોર્ચ્યુનિટી હવે ક્યારેય નથી આવવાની. આપણો કેટલો ટ્રાવેલિંગ ટાઈમ બચી ગયો, કેટલું પોલ્યુશન ફ્રી હેલ્ધી વાતાવરણ થઈ ગયું છે. આપણે ધારીએ તો વહેલા ઉઠી શકીએ છીએ, આપણે ધારીએ તો બુક વાંચી શકીએ છીએ, ડાન્સ કરી શકીએ છીએ, ડ્રોઈંગ કરી શકીએ છીએ.
હમણાં તો સન્ડે મેં ભજીયા બનાવ્યું, જે મારી પાસે ટાઈમ જ નહોતો. હું રોજ સાંજે કંઈક ને કંઈક એક્ટિવિટી કરું છું ફેમિલી સાથે, તો એ મારી પાસે ટાઈમ જ નથી. આજે હું ને મારી વાઈફ બાલ્કનીમાં ખાવાના છીએ, જે મારી પાસે ટાઈમ જ નહોતો. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ધ વન્ડરફુલ ટાઈમ યુ આર લિવિંગ ઇન ટુ. આ જ ટાઈમે આપણે બધું કરી લેવાનું છે, આને જીવી લેવાનું છે. થાય છે કેવું કે જીવનને આપણે કેવું બનાવી દીધું છે, પાસ્ટની પીડા. આપણને હંમેશા પાસ્ટમાં કંઈક ને કંઈક પીડા હોય કે મને આવું કીધું તું, મને આવું કીધું તું, મારા મમ્મી આવા, પપ્પા આવા, ભાઈ આવો, બેન આવી, મારો બોસ આવો, એમ્પ્લોય આવા. વી ક્રિએટ ફિલ્ટર્સ ફોર ધેમ, અને એના વિશે વિચારીને જિંદગી જીવ્યા કરે અને વર્તમાનનો વિરોધ કરી. મને અહીંયા છે ને એવું નહીં, અત્યારે સાયકલ છે ને એ નહીં, મને તો કાર જોઈએ. ફ્યુચરના ચિંતા કરીએ. હવે કાલે શું થશે, આ વર્લ્ડમાં લોકડાઉન આવી ગયું, હવે સિક્યુરિટી ડાઉન થઈ જશે, ઇન્ડિયાની ઇકોનોમી આમ થઈ જશે, 9,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ જશે. નો, હિસ્ટ્રી વાંચવા કરતા પણ હિસ્ટ્રી બનાવવાની ઓપોર્ચ્યુનિટી છે. નરેન્દ્ર મોદી હમણાં એક સ્ટેટમેન્ટ આપ્યું કે હવે ભારતનું યુથ લીડ કરશે વર્લ્ડને. કે દરેક આપણે જેટલા અહીંયા કોલ પર હાજર છીએ તમામની ઓપોર્ચ્યુનિટી છે કે આજે ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરી લઈએ. આ ઓપોર્ચ્યુનિટી જો તમે ગ્રેબ કરી લીધી તો હવે વિશ્વ જુદું હશે. મેં જેવું જોયું કે આ ચેલેન્જ છે, તરત જ શાંતિથી બેઠો અને મેં કીધું કે હેપન્ડ ઇઝ હેપન્ડ, સો વોટ ઇઝ નેક્સ્ટ. તરત જ મેં ઝૂમ પર ચાલુ કરી દીધું. ફ્રેન્ડ્સ, મેં કેટલા બધા મારા પ્રોગ્રામ ઝૂમ પર લીડ કરી નાખ્યા. મારું સેમ પ્રોડક્ટિવિટી જાળવી રાખી. અમારી આખી ટીમ અત્યારે લાગેલી છે, કારણ કે આજે કામ નહીં કરીએ તો પછી 2 મહિના પછી નવરું રહેવાનું છે. તો આપણો સેલરી ડાઉન થશે, આપણી કંપનીનો સેલરી ડાઉન થશે અને આપણી એમ્પ્લોયના પણ સેલરી ડાઉન થશે. એ ન થવા દેવું હોય તો અત્યારે કન્ટિન્યુઅસ તમારે એમ્પ્લોયનું કાઉન્સેલિંગ કરવું જોઈએ. એને આવી રીતે ફોન કરવો જોઈએ. આજે તમામને અહીંયા એક HR ને હું રિક્વેસ્ટ કરું છું કે આવો એક કોલ રાખો. આ પ્રેઝન્ટેશન જોઈતું હોય તમારી પાસે માંગી લો, અમે તમને આપશું. આ પ્રેઝન્ટેશન લઈ અને એમને શીખવાડો કે હેલ્થ વિશે તમે શું કર્યું, સેફટી વિશે તમે શું કર્યું અને એન્વાયરમેન્ટ વિશે તમે શું કર્યું. જ્યારે તમે લોકો મને શેર કરો છો ત્યારે મને કેટલો આનંદ થાય છે કે લોકો યાર કેટલું નવું કરે છે. હું ઇન્સ્પાયર થાઉં છું. આપણે જો આ શેરિંગ વધારે લઈએ તો તમે એકબીજાથી જ ઘણું બધું શીખીને જાઓ. જેને પ્રેઝન્ટેશન જોઈતું હોય એક ઈમેલ પર ઈમેલ કરી દેજો કે આઈ વોન્ટ પ્રેઝન્ટેશન team.chetanpatel@gmail.com team.chetanpatel@gmail.com. તમે આ ચેટ બોક્સમાં ઈમેલ નાખશો તો હું નહીં લઈ શકું, કારણ કે આ ચેટ બોક્સ મારી પાસે લાઈવ નહીં રહે. તમે મને અત્યારે ઈમેલ કરી દો અથવા વોટ્સઅપ કરી દો. સી ફ્રેન્ડ્સ, આગળ વધીએ. તમારું બધાનું અસાઇનમેન્ટ છે કે તમારે તમારા એમ્પ્લોયીને તમામને હેલ્થ, સેફટી અને એન્વાયરમેન્ટ વિશે પૂછવાનું છે. આ ટાઈમ છે સિમ્પથી રાખવાનું. તમે સિમ્પેથેટિક હોવા જોઈએ થોડા, અને હું તો કહું છું સિમ્પથી કરતા પણ એમ્પથી રાખવાનું. અમુક એમ્પ્લોય તમને ડિસ્ટર્બ કરશે તો એને હટાવી દેવાના છે કે આવી આઉટ ઇન્ટિગ્રિટી નહીં ચાલે, લેઝીનેસ નહીં ચાલે, કામ તો જોશે. અને જેટલા એમ્પ્લોય કામ કરશે એમાં એનું જ ભલું છે. તમારે અત્યારે ટાઈમ આવ્યો છે થોડુંક સ્ટ્રિક્ટ થવાનો અને થોડુંક પ્રેમાળ થવાનું. નરેન્દ્ર મોદી એક જ વાર આવીને બોલી જાય છે કે કાલે સવારથી લોકડાઉન સ્ટાર્ટ, તો આખો દેશ ફોલો કરે છે. અને અમેરિકામાં મિત્રો સ્ટ્રાઇક થાય છે. આ આપણી શ્રેષ્ઠતા છે. વી આર ગ્રેટ પીપલ. આપણે માટે માણસ જીવતો હશે ને તો રૂપિયા તો કમાઈ લઈશું, અને લોકો ઇકોનોમીને બચાવવા માણસોને ખતરા પર નાખ્યા છે. અને મારું મિશન એ છે કે ત્યાં ફોરેન લોકો જોબ ન કરવા જાય ને, સુરતમાં જ કરે. બિહારથી ને નવસારીથી ને ગમે ત્યાંથી લોકો અહીંયા સુરતમાં આઈટીમાં જોબ કરવા આવે, આપણી કંપનીમાં જોબ કરવા આવે. અહીંયા એટલો પગાર મળતો હોય, પણ એ પગાર ત્યારે જ મળે જ્યારે ડિઝાઇન પ્રમાણે કામ કરે. સી, તમે તમારા કામને પ્રેમ કરતા હોય ને તો જ આ કામ કરજો. હું મારા કામને બહુ પ્રેમ કરું છું. મારા માટે આ ગેમ છે. આઉટ ઇન્ટિગ્રિટી એટલે તમે તમારા કામમાં આનંદ નથી તો આઉટ ઇન્ટિગ્રિટી. ક્રિકેટની ગેમ હોય તેમાં 6 બોલે જ ઓવર થાય. 7મી બોલ આપણે રમવા જ નથી દેતા. 20-20 હોય તો 20-20 જ રમવાની હોય.
તો તમે ડિઝાઇન બનાવો, એસઓપી બનાવો, રિપોર્ટિંગ સ્ટ્રક્ચર નાખો. તમને સપોર્ટની જરૂર હોય તો મી એન્ડ રોમા આર ધેર. We can support you. You can get our training. You can see my many videos and you can read my blogs also. હવે જે મારે વાત કરવી છે ઇન્ટિગ્રિટી. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. ઇન્ટિગ્રિટી ઇઝ મેટર ઓફ ચોઇસ ફ્રેન્ડ. હવે હું જ્યારે ઇન્ટિગ્રિટીની વાત કરું ત્યારે સમજવી જોઈએ આઉટ ઇન્ટિગ્રિટી. આપણા ઘણા એમ્પ્લોય અત્યારે આઉટ ઇન્ટિગ્રિટી કરતા હશે, ઘણા ઇન્ટિગ્રિટીમાં હશે, ઘણા પ્રોડક્ટિવલી કામ કરતા હશે, ઘણા નહીં કરતા હશે. તમે એઝ એન એચઆર પણ ફોન કરવાના હોય તો કરતા હશો, નહીં પણ કરતા હોય, એક્સરસાઇઝ નહીં કરતા હોય, સેફટીનું ધ્યાન નહીં રાખતા હોય. હું જ પહેલા બરાબર હાથ નહોતો દેતો, જો હું એકદમ કોન્શિયસલી 2-3 મિનિટ માટે એકદમ ઘસીને હાથ ધોઉં છું. હું દાદરા ઉતરતી વખતે ક્યાંય હેન્ડરેલને અડતો નથી. હું હિંચકા પર નીચે બેઠવા જાઉં તો હું તરત જ આવીને કપડાં બદલીને નાઈ લઉં છું. સી ફ્રેન્ડ્સ, સારું પણ થવાનું છે અને ખરાબ પણ થવાનું છે. એના માટે ઇન્ટિગ્રિટી બહુ જરૂરી છે. પાણી પુષ્કળ બગડવાનું છે. હવે વોટરના ક્રાઇસિસ પણ આવશે, એટલે નળ ચાલુ રાખીને સાબુથી હાથ નહીં ઘસવાનું, એવું પણ તમારા એમ્પ્લોયને શીખવાડો. તમારા એમ્પ્લોયને કહે કે થૂકવાનું નહીં. નાની બેઝિક વસ્તુ હવે આપણા એમ્પ્લોયીઝને શીખવાડવાની જરૂર છે. આપણને લાગે કે એ તો શું છે, બધાને ખબર હોય. નહીં, લોકોને નથી ખબર. નાની વાતની હેબિટ સુધારવાની. કચરો હવે નીચે નહીં જ નાખીએ, કચરું નીચે નહીં જ નાખીએ, એ પણ એક હેબિટ છે. બેંકમાં પેલો અંગૂઠો થૂકવાળો કરીને નોટ્સ ગણતા હોય છે, તો એને ના પાડો. તમે એને ના નથી પાડતા તો પણ આઉટ ઇન્ટિગ્રિટી છે. તમે રૂપિયા નથી બચાવ્યા, દર મહિને તમારો જેટલો સેલેરી છે, અત્યારે હાફ સેલેરી હોય ને કે અત્યારે એનાથી ઓછો સેલેરી હોય ને, તો પણ ₹10% રૂપિયા સેવિંગમાં નાખો, એસઆઈપી કરો, મ્યુચ્યુઅલ ફંડ લો, થોડું ગોલ્ડ લેતા જાઓ. તમે સિક્યોરિટી નથી રાખતા તો પણ આઉટ ઇન્ટિગ્રિટી છે. તમારા એમ્પ્લોયીને પણ ટેવ પાડો કે તું કન્સિડર કર કે તારો સેલેરી 10% ઓછો જ છે, તારી લાઈફસ્ટાઈલમાં વર્કિંગ એક્સપેન્સ ઘટાડ. અત્યારે સૌથી મોટો ફાયદો હું જોઈ શકું છું, બહુ રૂપિયા બચી ગયા છે આપણા. નો ડાઉટ આખા દેશની ઇકોનોમી ડાઉન થઈ છે, પણ કલ્પના કરો કે જો માંદા પડત કે કોરોના ફેલાઈ જાત તો આપણે બધા હોસ્પિટલમાં હોત ને ડોક્ટરના બિલ ભરીને આપણી કમર તૂટી ગઈ હોત, એમ્પ્લોય પાછળ આપણે દોડતા હોત. તો આ લોકડાઉન સારું છે. તમારા દરેક એમ્પ્લોયને કહો કે તમે ક્યાંય પણ બહાર જાઓ છો તે આઉટ ઇન્ટિગ્રિટી છે. કઠોળના શાક ખાવા જરૂરી છે તો ત્યારે કઠોળ ખાઓ. ઘરમાં જે વસ્તુ અવેલેબલ છે એ ખાઓ. ખૂબ નેસેસિટી હોય તો જ બહાર જાઓ. આ બધી આઉટ ઇન્ટિગ્રિટી આપણે જોવી પડે. સી આઉટ ઇન્ટિગ્રિટી એટલે તમારા રૂમમાં રહેલું કચરું. તમારે આ રૂમમાં સાફ કરવું હોય તો પહેલા કચરું દેખાવું જોઈએ. એમ તમે જો કે તમારા એક એમ્પ્લોયમાં આઉટ ઇન્ટિગ્રિટી ક્યાં છે. ઘણા લોકો માસ્ક પહેર્યા વગર બહાર જાય છે, ઘણા લોકો બિંદાસ રખડે છે. અત્યારે પ્રોબ્લેમ એ છે કે કોરોના પોઝિટિવ વ્યક્તિ પણ આપણને ખબર નથી પડતી કે આ કોરોના પોઝિટિવ છે, કારણ કે એની ઇમ્યુનિટી સારી હોય છે તો આપણને ખબર નહીં જ પડે. એનું સંક્રમણ થશે પછી ખબર પડશે. સી અલ્ટિમેટલી હું તમને બીવડાવતો નથી, પણ હું તમને એમ કહેવા માંગુ છું કે આપણે હવે હેલ્ધી હેબિટ પાડવી પડશે. આપણે હવે સેફટીની હેબિટ પાડવી પડશે. અને હું સેફટીની હેબિટ માં વાત કરી રહ્યો છું. દરેક ક્ષેત્રની અંદર સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનું હવે રાખવું જ પડશે. એ હેબિટ છે. બનતા સુધી મીટિંગો જ ન કરો. ઇવન હું તો કહું છું લોકડાઉન ખુલી જાય છે તો પણ આવી વિડીયો કોન્ફરન્સ કરવાની ટેવ પાડો. નાઉ ઇટ ઇઝ ટ્રાન્સફોર્મેશન ટાઈમ. તમારે બધી રીતે બદલાવવું પડશે. ડિજિટલાઇઝેશનનો મહત્તમ ઉપયોગ કરો. મેક્સિમમ યુઝ ઓફ ડિજિટલ થિંગ્સ. મીટિંગ વગર જ જેટલું થાય એટલું પતાવો. કોન્ફરન્સીસ કરી નાખો, કોન્ફરન્સ કોલ કરો, વિડીયો કોલ કરો. અને એની ટેવ તમે અત્યારે જ ઘરે બેઠા પાડો. વીકલી મીટિંગનું કલ્ચર લાવો, ડેઈલી ફોલોઅપ લાવો. અને એ લોકોને પણ ટેવ પાડો, કારણ કે આમાં સર્વે જનાઃ સુખીન સંતુ, બધાનું જ ભલું છે. આપણા બધાનું. હાથ મિલાવવાની ટેવ હવે બંધ. એ આપણે પણ ટેવ પાડવાની જરૂર છે. સો ઇન્ટિગ્રિટી એટલે ફ્રેન્ડ્સ, મેં તમને ઇન્ટિગ્રિટી સમજાવવા પહેલા આઉટ ઇન્ટિગ્રિટી સમજાવી. તમને બધાને પ્રેઝન્ટ થયું હશે કે શું આઉટ ઇન્ટિગ્રિટી છે. જો મને ચેટ બોક્સમાં ઝડપથી નાખી દો કે તમારા એમ્પ્લોયની કઈ આઉટ ઇન્ટિગ્રિટી છે, તમારી કઈ આઉટ ઇન્ટિગ્રિટી છે. ઝડપથી ચેટ બોક્સમાં નાખો. આપણે લોકો 20 જણા કોલ પર છીએ, મને 20 કમેન્ટ્સ મળવી જોઈએ. ત્યાં સુધી આપણે આગળ નથી વધવું. કમ ઓન ફાસ્ટ, જલ્દી.
હું એક એક વાંચતો જઈશ, તમારું નામ નહીં લઉં, જસ્ટ આઈ વિલ રીડ કે કઈ કઈ આઉટ ઇન્ટિગ્રિટી છે આપણી. રિપોર્ટિંગ નથી બરાબર, વેરી ગુડ. નેક્સ્ટ, કમ ઓન ફાસ્ટ. એક્સરસાઇઝ નથી કરતા, મેડિટેશન નથી કરતા, પ્રોડક્ટિવિટી નથી આવતી. કઈ કઈ આઉટ ઇન્ટિગ્રિટી તમારી છે? તમે એક્સરસાઇઝ નથી કરતા તો આઉટ ઇન્ટિગ્રિટી, તમે માસ્ક નથી પહેરતા તો આઉટ ઇન્ટિગ્રિટી, તમે ઇન્ટેન્શનલ કામ નથી કરતા તો આઉટ ઇન્ટિગ્રિટી. હું અત્યારે કોલ લીડ કરી રહ્યો છું અને હું જો બરાબર કામ ન કરું તો આઉટ ઇન્ટિગ્રિટી. હું રીડિંગ નથી કરતી તો આઉટ ઇન્ટિગ્રિટી. કમ ઓન ફાસ્ટ, બધા ઝડપથી મને આવી રહ્યા છે ઇનપુટ્સ. ફાસ્ટ બધા જ લખો. જ્યારે તમે આઉટ ઇન્ટિગ્રિટીને ડિક્લેર કરશો ત્યારે તમારી આઉટ ઇન્ટિગ્રિટી ઇન્ટિગ્રિટીમાં કન્વર્ટ થશે. હું ફોલોઅપ નથી લેતી, એક્સરસાઇઝ નથી કરતો. વેરી ગુડ, કમ ઓન. અત્યારે બરાબર ટાઈમ છે તમારે જે કરવું છે. સી ફ્રેન્ડ્સ, હવે આપણે સમજવા જઈ રહ્યા છે ઇન્ટિગ્રિટી. વેરી ગુડ, બધા ઝડપથી ઇનપુટ્સ મને આવી રહ્યા છે. કમ ઓન ફાસ્ટ. એમ્પ્લોયીનો ફોલોઅપ નથી લેતા, રૂટીન રિપોર્ટ નથી કરતા, આવી રીતે હેલ્થ સેફટી અને એન્વાયરમેન્ટનો કોલ નથી કર્યો. આપણે એની લાઈફમાં જવાનું છે. પહેલા તને શું થાય છે, કેવું લાગે છે, તકલીફ તો નથી ને? એવો કોલ જો તમે દિલથી નથી કર્યો તો એ પણ આઉટ ઇન્ટિગ્રિટી છે. એક સરસ મજાનું એક પોએમ છે, હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. હવે આપણે એ લોકો આપણી ઘરે નહીં આવે, આપણે એની ઘરે જવાનું છે, ફોન કરવાનો છે. કેવું છે ભાઈ, અત્યારે રૂપિયા છે, હમણાં કોઈ તકલીફ તો નથી? તારે બેંકમાં હપ્તાનું કઈ થયું તો લાવું તને બેંકનું ફોર્મ મોકલું, તને સપોર્ટ કરું. તમે એમ્પથીથી કોલ નથી કરતા ને એ પણ આઉટ ઇન્ટિગ્રિટી. સામેવાળાના વર્લ્ડમાં નથી જતા ને એ પણ આઉટ ઇન્ટિગ્રિટી. હમણાં 50,000 નું દાન કર્યું રત્ના દાદા ઠુમ્મરે અને નરેન્દ્ર મોદી એને ફોન કરીને કીધું. આવડા મોટા પીએમ ને ટાઈમ છે, આપણને ટાઈમ નથી. કેટલી આઉટ ઇન્ટિગ્રિટી કરીએ છીએ આપણે. સો આઈ હોપ કે તમને બધાને તમારી આઉટ ઇન્ટિગ્રિટી ખબર પડી ગઈ. એની ઇમ્પેક્ટ પણ જોવો. મિસકમ્યુનિકેશન બિટવીન એમ્પ્લોઈઝ, તમે એમ્પ્લોઈઝની વચ્ચે મિસકમ્યુનિકેશન થવા દો છો, એ પણ આઉટ ઇન્ટિગ્રિટી. તમે કન્સિડર કરો કે તમે ઓફિસમાં જ છો અને ઓફિસમાં હો તો અમેઝિંગ. થેન્ક યુ સો મચ એવરીબડી. તમે બધાએ તમારી આઉટ ઇન્ટિગ્રિટી લખી. હવે એને ઇન્ટિગ્રિટીમાં કન્વર્ટ કરતા શીખો. તમારે જ્યારે કોઈ પણ આઉટ ઇન્ટિગ્રિટીને ઇન્ટિગ્રિટીમાં કન્વર્ટ કરવી હોય ત્યારે માત્ર ને માત્ર ધ્યાન આપવાનું છે એની ઇમ્પેક્ટ શું થશે. જો આ દરેક આઉટ ઇન્ટિગ્રિટીની ઇમ્પેક્ટ. હું એક્સરસાઇઝ નથી કરતો ને તો હું એ જોઉં છું કે જ્યારે હું એક્સરસાઇઝ નથી કરતો તો મારા જેવો એક સારો સ્પીકર વહેલો મરી જશે. લોકોને જે વેલ્યુ મળવાની છે ને નહીં મળે. લોકોને ઇન્ટિગ્રિટી કોણ શીખવાડશે? હું નહીં તો કોણ? મેં જવાબદારી લીધી છે 7.7 અબજ લોકોની દુનિયા બદલવાની. બધા જ લોકો ઇન્ટિગ્રિટીનું જીવન જીવે એ મારો યજ્ઞ છે. અને એને લીધે હું રોજ સવારે 4:30 ઉઠું છું, 5 વાગે શાર્પ એક્સરસાઇઝ કરું જ છું. 5 વાગે શાર્પ હું 2000 સ્ટેપ ચાલવા નીકળી જ પડું. રોજ સવારે મારા મનમાં ખ્યાલ આવે કે પહેલા મારું ગોદડું છોડા કે ભૈયા તો હું ગીત ગાઉં, વાદા જો કિયા હે નિભાના પડેગા. તો તરત જ હું ઇન્ટિગ્રિટી માટે દોડવા જ માંડું, કારણ કે મને ખબર છે મારો વાય કે શા માટે મારે કરવું જોઈએ. હું ચાલુ, હું 21 સિટઅપ્સ કરું, પછી હું એક મેડિટેશન કરું 20 મિનિટ માટે, પછી અમારો અર્લી બર્ડ નો કોલ હોય. હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું રોજ સવારે 5 વાગે ઉઠવા માંડો. અર્લી બર્ડ ગ્રુપ ચાલે છે 5 વાગે ઉઠાડવા માટે. તમે 5 વાગે જાગી શકો એમ છો. જેને અર્લી બર્ડ ગ્રુપમાં આવવું હોય એ મારો નંબર લખી લો અને 9909906818 અને મને રિક્વેસ્ટ કરી દો કે આઈ વોન્ટ ટુ જોઈન અર્લી બર્ડ ક્લબ. મેં નંબર પણ ચેટ બોક્સમાં નાખ્યો છે. હવે આ અર્લી બર્ડ ક્લબ જે છે એ સવારે 5 વાગે જાગે, 20 મિનિટ ચાલે, 20 મિનિટ મેડિટેશન કરે અને 20 મિનિટ પર સારા સારા લીડર્સ ડેઈલી આવું ને આવું કંઈક શીખવાડે, ફ્રી ઓફ ચાર્જ, નો મની. આ સેશન પણ ફ્રી ઓફ ચાર્જ, કારણ કે હું પુષ્કળ રૂપિયા કમાઈ ચૂક્યો છું. 500 કરોડ છે મારી પાસે. એ અધિષ્ઠાનથી હું ચાલી રહ્યો છું. બસ મારી પાસે જ છે. આઈ એમ વેરી હેપી. હવે મારે શું કરવાનું છે કે જે અત્યારે કરું છું ને રૂપિયા તો બાય પ્રોડક્ટ રૂપે આવી જ જશે. અને જ્યારે હું લોકો માટે ઉભો રહી ગયો ત્યારે ઇન્ટિગ્રિટી આવી છે. બીજું, જેટલા લોકો ન વાંચતા હોય એના માટે અર્લી બર્ડ ની વાત કરી દો તો આ રવિવારે સવારે 6 વાગે
અર્લી બર્ડની ગેસ્ટ ઇવેન્ટ છે. જેને આવવું હોય એ બધા 6 વાગે આવજો મને ફોન કરીને. સવારે 6 વાગે તમે આવી શકો છો. ફેસબુક પર પેજ પણ છે, એના થ્રુ પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. બીજું બુકવોર્મ ક્લબ ખોલી રહ્યા છીએ. જેટલા લોકોને રીડિંગ કરવું હોય એ આ શનિવારે સાંજે 4 વાગે એટલે 25 તારીખે સાંજે 4 થી 5 1 કલાક માટે 2 બુક રિવ્યુ થવાના છે. એક હેપીનેસ ઇક્વેશન અને 5M ક્લબ. અલ્પેશ વઘાસિયા આર્ટૂન સોલ્યુશનના સીઈઓ અને પુનિત ગજેરા કી કન્સેપ્ટના સીઈઓ રિવ્યુ કરશે. આમાં જીતેશ કાપડિયા ઓગસ્ટ ઇન્ફોટેક, મિતુલ ગોલકિયા ઇન્ફિયોમ ઇન્ફોટેક, પછી સુરેશ કલથિયા ફ્રોમ ઈબી, અમે બધા ઇન્વોલ્વ છીએ આની અંદર અને સુરત માટે બુક ક્લબ ખોલી રહ્યા છીએ. તમારે હેબિટ પાડવી હોય તો વી આર ધેર વિથ યુ, પણ આઉટ ઇન્ટિગ્રિટી ચલાવવાની નથી. સી મિત્રો, આઉટ ઇન્ટિગ્રિટીની વાત કરી, હવે મારે વાત કરવી છે ઇન્ટિગ્રિટીની. ઇન્ટિગ્રિટી એટલે તમારે જે કરવું છે એ નહીં, પણ જે કરવું જોઈએ ને એ. ઇન્ટિગ્રિટી એટલે વોટ આઈ વોન્ટ નહીં, વોટ નીડ ટુ બી ડન. જે કરવું પડે એમ છે એ કરવાનું છે. મારે હેલ્થનું ધ્યાન રાખવું જ પડે એમ છે, મારી જવાબદારી છે. મારે રૂપિયા કમાવા છે, મારે લોકોને ઇન્ટિગ્રિટી શીખવાડવી જ પડે એમ છે, મારી જવાબદારી છે. મારે મારા એમ્પ્લોયીને કોલ કરીને એમને હેલ્થ સેફ્ટી એન્વાયરમેન્ટના ખબર અંતર પૂછવા જ જોઈએ, મારી જવાબદારી છે. તમારે બધાને આવી રીતે HSC કોલ લીડ કરવાનો છે, એનો ઝૂમ ફોટો આવી રીતે પાડી અને લિંક્ડઇન પર કે સોશિયલ મીડિયા પર વાયરલ કરવાનો છે, જેથી કરીને તમારા પાસેથી લોકો ઇન્સ્પાયર થાય. તમે નથી કરતા તો પણ આઉટ ઇન્ટિગ્રિટી પોઝિટિવ મેસેજ ફેલાવવા જોઈએ સોશિયલ મીડિયા પર. હવે ઇન્ટિગ્રિટી એટલે 5 લેયર છે. પહેલું, જે બોલો તે કરો. આજથી વચન આપ્યું કે કાલથી વહેલો ઉઠીશ તો ઉઠવા જ માંડવાનું. ઇન્ટિગ્રિટી એટલે ડુ ઇટ ઓન ટાઈમ. જે ટાઈમે કરવાનું હોય એ ટાઈમે કામ કરવાનું. આ સેશન 5 વાગે ચાલુ થયો અને 7 વાગે પતી જશે એટલે પતી જ જશે. છેલ્લે નેશનલ એન્થમ ગાઈને આપણે ફ્રી. પહેલું છે ડુ વોટ યુ સે. જે બોલો તે કરો. ભગવાન રામચંદ્રની જેમ પ્રાણ જાહી પર વચન ન જાય. બીજું છે ડુ ઇટ ઓન ટાઈમ. જે સમય વચન આપ્યું એ સમય વચન પૂરું કરવાનું. મેં મારા દીકરાને કીધું કે તને 5 તારીખે સાયકલ લઈ દઈશ તો 5 તારીખે લઈ દેવાની. મેં કીધું તને સાંજે ચોકલેટ લઈ દઈશ તો લઈ દેવાની. તમે તમારા એમ્પ્લોયીને જે વચન આપ્યું છે પૂરા કરો. ત્રીજું સ્ટેપ છે ડુ એઝ પર ડિઝાઇન. જે ડિઝાઇન છે ને ફોલો કરવાની. આપણી પણ સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી કામ કરવાની ડિઝાઇન છે. આપણી HR ની પણ એક ડિઝાઇન છે કે હ્યુમન રિસોર્સને મોર પ્રોડક્ટિવ અને મોર ઇફેક્ટિવ બનાવી. HR નું એક જ કામ છે માણસ જાતને ઇફેક્ટિવ અને પ્રોડક્ટિવ બનાવી. એના માટે તમે ફન એક્ટિવિટી કરી શકો. તમે કોઈ ફન એક્ટિવિટી નથી કરી આ ટાઈમમાં તો પણ આઉટ ઇન્ટિગ્રિટી. તમે કોઈ ડોનેશન નથી કરાવ્યું તમારા એમ્પ્લોય પાસે તો પણ આઉટ ઇન્ટિગ્રિટી. એ લોકોને ઇન્સ્પાયર કરે. સી HR 3 જ કામ કરે, લોકોને ટચ કરે, લોકોને મૂવ કરે અને લોકોને ઇન્સ્પાયર કરે જુદી જુદી રીતે. એના રસ્તાઓ કોઈ પણ હોઈ શકે. જેમ આજે એઝ એન HR મેં પણ તમને રોમાં તમારી પાસે એટલે આવ્યા છે કે જેથી કરીને અમે તમને ટચ, મૂવ અને ઇન્સ્પાયર કરી શકીએ. ચોથું સ્ટેપ ડુ વોટ અધર એક્સપેક્ટ. બીજાની અપેક્ષા છે કરો. તમારા CEO ની તમારી પાસે કંઈક અપેક્ષા છે, ભગવાનની તમારી પાસે કંઈક અપેક્ષા છે, તમારા એમ્પ્લોયની કંઈક અપેક્ષા છે, પણ હા જે એગ્રીમેન્ટ સાઇન થયો છે એના પ્રમાણે. તમે અત્યારે કહો કે આ સેશનમાં મજા આવે છે 10 વાગ્યા સુધી લઈ લો ને, નહીં. આપણો એગ્રીમેન્ટ 5 થી 7 નો છે. વાત કરતી મને પછી મન થાય કે હું સવારે 3 વાગે ઉઠીને દોડવા માંડું, નહીં. આપણો એગ્રીમેન્ટ 5 વાગ્યાનો. તો જે એગ્રીમેન્ટ છે એના પ્રમાણે લોકોની અપેક્ષા પૂરી કરો. અને છેલ્લું બી ઓથેન્ટિક ઓલ ધ ટાઈમ. હંમેશા સત્યનું પાલન કરો. મિત્ર, જેટલી તમે ઇન્ટિગ્રિટીનું જીવન જીવશો એટલી તમને એટલી મજા આવશે કે જવા દો વાત. મારા ઇન્ટિગ્રિટી પર બ્લોગ લખેલા છે. તમે મને લિંક્ડઇન પર ફોલો કરી શકો છો, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો. મારી ઈચ્છા કે તમે દરેક બ્લોગ વાંચો ને તમારા એમ્પ્લોઈઝને મોકલો. યુટ્યુબ પર પણ હું નાના નાના વિડીયો મોકલતો રહું છું. મારી ઈચ્છા છે કે લોકો કંઈક ને કંઈક આમાંથી વેલ્યુ લે. તમે પણ તમારા વિડીયોઝ બનાવો, બ્લોગ્સ લખો અને તમારા એમ્પ્લોઈઝને ઇન્સ્પાયર કરો. ઇવન તમારા એમ્પ્લોઈઝને પણ આ લખવા માટે ઇન્સ્પાયર કરો. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ફ્રોમ માય સાઇડ. હવે હું રોમાને ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યો છું આના પછી.
જેમાં આપણે ચેલેન્જ મેપિંગ કરવાના છીએ અને મંથન કરવાના છીએ. સો એક ચેલેન્જ લઈશું એની વાત કરશું, બીજી ચેલેન્જ લઈશું એની વાત કરશું, જે 1 કલાકનો આખો એકદમ વાઇબ્રેટિંગ અને એકદમ મારો ફેવરેટ સેશન છે. આમાં તો વન વે કમ્યુનિકેશન હતું, ઘણો બધાને મેં બોલવા દીધા, ઘણા બધાને નથી બોલવા દીધા, રાઈટ. પણ એની પહેલા તમે મને ગ્રુપમાં ચેટ બોક્સમાં નાખી દો કે આ સેશનમાંથી તમને શું મળ્યું. મારો સેશન હતો હેલ્થ, સેફ્ટી, એન્વાયરમેન્ટ અને ઇન્ટિગ્રિટી ઇઝ મેટર ઓફ ચોઇસ. તો ઝડપથી તમારો ટેક અવે મને લખી દો, બધાના ઇનપુટ આવી જવા જોઈએ. તમે આજે શું લઈને જાઓ છો? વેરી ગુડ, કમન ફાસ્ટ. બધાના ઇનપુટ્સ મને મળવા માંડ્યા છે. થેન્ક યુ સો મચ. તમારા જે ઇનપુટ્સ છે એ જ મારી ફી છે. નેક્સ્ટ હું રોમાને ઇન્વાઇટ કરી રહ્યો છું. રોમા લાઈવાલા ઇઝ very experienced HR. She has worked with Narola Infotech for 7, and me and Roma has worked with for 4.5 years. We are living the life of integrity, and she has tremendous experience of SOP and performance measurement system, policies. You can ask any question and she has all the answers. She's a very enthusiastic girl, and she loves to travel in the world. So we are here for you in the month, right? બધા ઝડપથી નાખી દેજો પ્લીઝ, ઝડપથી. અને I invite everybody to live life of integrity. With this, stage is for Roma. Welcome, Roma. Hi. Hello, Chetan sir. Hi, Darshan. Hello, everyone. I hope everyone is having a good time during the lockdown. બધાને બહુ મજા આવી રહી હશે ઘરથી કામ કરવાનું. લોકો ઘરેથી માંગીને થાકી જાય છે નોર્મલી સર પાસેથી કામ. કોઈ પણ કંપનીમાં હોય કે સર પ્લીઝ ઘરેથી કામ કરવાનું અલાઉડ કરો, પણ ક્યારે અલાઉડ થતું નથી. ને નેચરે બધા લોકો એટલી સારી રીતે માંગ્યું હશે ને કે નેચરે કીધું કે નહીં હવે હું આપી જ દઉં તમને. એ કયો ડાયલોગ હતો એક મૂવીનો કે તુમ શિદ્દત से अपनी कहीं ओम शांति ओम नो डायलॉग હતો એક, शिद्दत से तुम जो चीज मांगो वो मिल जाती है. तो બધા रोमा, जो हम तहे दिल से चाहते हैं उसे दिलाने में पूरी कायनात लग जाती है. हाँ, तो આઈટી પીપલે બહુ જ દિલથી માંગ્યું હશે. તો બધાને આખી કન્ટ્રીને જ લોકડાઉન મળી ગયું ને ઘરેથી કામ કરવાનો મોકો મળ્યો. ઓકે, તો ઘરેથી કામ કરવું ઇઝ વેરી હેક્ટિક. I personally know that, right? So એનો એ મીનિંગ નથી કે આપણે આપણું ટાઈમ સ્કેડ્યુલને ચેન્જ કરી રહીએ. ફર્સ્ટ થિંગ જે તમને ને તમારા ટીમને ધ્યાન રાખવા માટે કહેવાનું છે એ છે કે ટાઈમ ચેન્જ નહીં કરો કામ કરવાનું. તમારું ટાઈમ જેવું પહેલા હતું એ સેમ જ હોવું જોઈએ, એમાં કંઈ ચેન્જીસ નહીં હોવા જોઈએ. તમે સવારે ઓફિસે 9 થી 6 જતા હતા તો અહીંયા પણ 9 થી 6 કામ કરવાનું છે જ આપણને, રાઈટ? સૌથી એક મેઇન વસ્તુ આ છે જે તમને તમારા એમ્પ્લોઈઝને સમજાવવાની છે. હવે જ્યારે તમે આ વસ્તુ તમારા એમ્પ્લોઈઝને સમજાવવા જશો, મેક શ્યોર કે તમે બહુ પોલાઇટલી સમજાવો એને. આ ટાઈમ પર તમે તમારા એમ્પ્લોઈઝને ગુસ્સાવાળા ફેઝમાં નહીં નાખી શકો, કારણ કે આપણે એ લોકો ઉપર ઘણા બધા ડિપેન્ડન્ટ છે. આપણે એ લોકોને પાસે જઈને એ લોકોને વાત નથી કરી શકતા, એ લોકો પાસે જઈને એ લોકોને સમજાવી નથી શકતા કે કંઈ ખોટું કહી દીધું તો આપણા માટે પ્રોબ્લેમ થશે, કારણ કે એમ્પ્લોય તો બસ લેપટોપ બંધ કરીને ચાલ્યું જશે. આપણી પાસે કોઈ વે નથી કે એને પાછું બોલાવીએ. ત્યારે પ્લીઝ મેક શ્યોર ઈચ એન્ડ એવરીવન કે આ ટાઈમ પર એમ્પ્લોઈઝને ગુસ્સો નહીં અપાવો. એ લોકોને શાંત રાખો ને સમજાવીને વાતો કરો. ને ઇટ વુડ બી બેનિફિશિયલ કે તમે આ રીતે ઝૂમ કોલ કે સ્કાઇપ કોલ ઉપર ફેસ ટુ ફેસ કોલ કરીને ડિસ્કસ કરો વસ્તુઓ. ખાલી ફોન ઉપર કે વોટ્સએપ કોલ ઉપર ડિસ્કશન્સ નહીં કરો. જેટલું તમે આ રીતે ફેસ ટુ ફેસ કોલ્સ કરશો એ રીતે વર્ચ્યુઅલ બેટર લાગશે આપણને વાત કરવાનું, રાઈટ? તો આ સૌથી ફર્સ્ટ પોઈન્ટ હતો. હવે તમે લોકોએ જ્યારે બધાએ આ HR મંથન માટે રજીસ્ટર કર્યું, there were a group of questions જે તમે બધાને પૂછવામાં આવ્યા હતા. એમાં સૌથી એક વસ્તુ જે સૌથી વધારે લોકોએ લખી છે
છે એ છે કે પ્રોડક્ટિવિટી નથી આવતી એમ્પ્લોઈઝની, રાઈટ? એમ આઈ રાઈટ? આઈ ગેસ કે પ્રોડક્ટિવિટી લોકો મેમ્બર્સ સાંભળતા જ નથી, કહેતા જ નથી. તો આની માટે હમણાં સુધી હું જાણવા માંગીશ કે લોકોએ શું શું ટ્રાય કરી ચૂક્યું છે. બધાએ કંઈક ને કંઈક તો ટ્રાય કર્યું જ હશે કે આપણે ટ્રાય કરીએ. તો જે લોકો આન્સર આપવા માંગે છે એ લોકો યસ લખો, તો હું એને પછી અનમ્યુટ કરાવું. યસ, તો યસ સાગર, પ્લીઝ શેર કરો કે તમે એવું શું કર્યું ને ટ્રાય કર્યું કે લોકોની પ્રોડક્ટિવિટી બેટર થઈ શકે. હેલો. યસ સાગર. યસ, પ્રોડક્ટિવિટી માટે એવું હોય છે કે જે રીતના આપણે અહીં મીટિંગમાં જોડાયા છે, તો એ જ રીતના ડેઈલી રૂટીન્સના જે એક્ટિવિટીઝ છે ટાઈમ ટુ ટાઈમ, કે આપણે ઓન ધ જોબ જે ડ્યુટીઝ કરતા હતા, જે રિપોર્ટિંગ કરતા હતા, એ બધા જ મીટિંગ કરે છે, વોટ્સઅપ ઉપર રિપોર્ટિંગ થાય છે, અને ડેઈલી સાંજના આ રીતના મીટ થાય છે. તો જે પ્રોડક્ટિવિટી મળવી જોઈતી હતી, તો એની અંદર સૌથી મોટું રીઝન આવે છે કે ઘણા બધા ફેક રિપોર્ટિંગ કરે છે. વી આર ઇન ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી, તો જેની અંદર કસ્ટમર સાથે કનેક્શન વધારે હોય છે. તો ઘણા બધા ફેક રિપોર્ટિંગ કરે છે કે આ કસ્ટમર સાથે વાત થઈ છે, તો એમણે કાર બાય કરવી છે, તો 2 મહિના પછી કે છે, લોકડાઉન પીરિયડમાં નથી કહેતા, અને વોટ્સઅપ લાંબુ એવું લિસ્ટ મૂકી દે છે કે અમે કોલ કર્યા છે. ત્યાર પછી ક્રોસ ટેલી કરવામાં આવે છે રેન્ડમલી, તો ઘણા એવા પકડાય છે કે જે લોકો એકચ્યુઅલમાં કામ નહીં કર્યું હતું. તો ફેક રિપોર્ટિંગ ઘણી વધી જાય છે. તો આર દે અવેર કે આપણે ક્રોસ ક્વેશ્ચનિંગ કરીએ છીએ? આ ક્રોસ ક્વેશ્ચનિંગ 110%. યસ, એ લોકોને જે લોકો પકડાય છે રેન્ડમલી કોલ કરવાની અંદર, ત્યાર પછી એ લોકોનું ગ્રુપની અંદર જ, મીટિંગની અંદર જ એમને કહેવામાં આવે. તો ત્યાર પછી હવે ઘણો બધો સુધારો જોવા મળે છે કે કોઈ ડાયરેક્ટલી એ રીતનું નથી નાખતું. હા, હજુ પણ ઘણા ડિટેલ એવા નાખે છે કે કસ્ટમર સાથે કેવું કે ડાયરેક્ટલી અમુક ફ્રેન્ડલી કસ્ટમર હોય છે, સુરતના હોય તો એ લોકોને કહી દે કે ભાઈ ઓફિસથી કોલ આવશે તમારી ઉપર, તમે મને નાખી દો છે, વાંધો નહીં, પણ રૂટીનની અંદર આફ્ટર 3 days કોલ કરીશ તો તમે ત્યારે હા કહેજો કે હા કોલ આવે છે, પણ મારું ડિસિઝન હમણાં નથી. તો આ રીતનું ફેક રિપોર્ટિંગ તો ઘણું બધું આવે છે. તો પ્રોડક્ટિવિટી ત્યાં થોડી વીક થઈ ગઈ. ઓકે. તો આની ઉપર તમે કઈ થોટ્સ મૂક્યા છે કે આને કઈ રીતે ચેન્જ કરાય? આની માટે આપણે કઈક ઇન્સેન્ટિવ ટાઈપ આપી શકીએ કે જેટલા પણ પોઝિટિવ આવે એને ઇન્સેન્ટિવ મળશે જ્યારે એ પર્સન બાય કરશે, એવું કઈ? યસ મેડમ, લોટ્સ ઓફ એવી બધી સ્કીમ છે કે એક કાર કરશો 200 મંથની અંદર તો આટલું ઇન્સેન્ટિવ હશે, 10 વેચશો તો આટલું મળશે. ત્યાર પછી પણ આવું હોય છે, તો અત્યારે અમે એ રીતના કર્યું છે કે એક ટીમ ઊભી કરી છે કસ્ટમર કોલિંગ માટેની, કે 2 થી 3 છોકરીઓ હોય છે જેને ડેટા આપવામાં આવે. 3 દિવસ પછી એ છોકરીઓ કોલ કરે, એની અંદર ક્વેશ્ચન ડિફાઇન કરેલા છે કે કસ્ટમરને કોલ કરીને ઓનલી 4 ક્વેશ્ચન કરવાના, 4 નો આન્સર શું આવે છે તેનું એક રિપોર્ટિંગ કરીને છોકરીઓ સીધું જીએમ લેવલે રિપોર્ટ કરે, એટલે તરત જ ક્રોસ ટેલી કવરેજ. Okay, so I think that works, right? That is perfect. Yes, આ એક નવો આઈડિયા મળ્યો, બીજું કઈ નથી. હા. તો આને આ ટીમ ને રાખજો જ ને, ઇન્ક્રીઝ કરતા રહેજો જેમ જેમ એમ્પ્લોઈઝ વધશે, તમને જોઈશે. યસ મેડમ, આ એવું થાય છે ઘણી બધી કંપનીઝ કે ડીલરશીપ આ ટાઈમની અંદર એવું થાય છે કે જે લોકો વર્કિંગ નહીં કરી શકતા તો ક્લોઝ થવાના આવે છે સુરત સિટીમાં. લાઈક હોન્ડા અને હુન્ડાઈની અંદર આ ઘણું જોવા મળે છે. પર અમારી ઉપર અમારા ડાયરેક્ટર તરફથી એવું પ્રેશર છે કે વી આર રિક્રુટિંગ ધ સેલ્સ પર્સન. 50 લોકોની ટીમ જોઈએ આપણે ડીલરશીપની અંદર. Okay. Great. Okay. Anyone else? Yes, senior HR executive. Okay. Thank you, Sagar. Thank you. કોઈ બીજાને શેર કરવું છે? ઓકે, યસ, જયશ્રી. સાગર તમારું મ્યુટ કરી. ઓકે. हेलो. हाँ जयश्री, हेलो. हाय उमा, थैंक यू, आपने मेरे लिए टाइम कंसिडर किया उसके लिए. कैसे हो आप? आई एम गुड. Go ahead. ओके. इन दिस लॉकडाउन पीरियड मैंने ये ऑब्जर्व किया है कि कुछ जो ऐसे एम्प्लॉयज हैं जो पहले कभी लीव्स नहीं लेते थे, वो अचानक से लीव्स लेने लगे हैं, और मतलब कुछ अजीब ही रीजंस की वजह से. आप 2-3 एग्जांपल दे सकते हैं हमें कि कैसे टाइप की रीजंस देते हैं कभी? Like I am feeling lazy,
एंड मेरा कोई इमरजेंसी घर का काम आ गया था या लॉकडाउन पीरियड है तो कुछ इमरजेंसी सपोज कुछ है भी, एक आध बार ओके है, बट बार बार इमरजेंसी कुछ रीजन आ रहा है बट एक्सप्लेन नहीं करते एंड डायरेक्टली अचानक से लीव लेते हैं नेक्स्ट डे या आफ्टर 2 days तब बता दे पूछते हैं तभी, यानी जो प्रोसीजर है वो फॉलो नहीं की जा रही है। तो उसके लिए आपने सबसे पहले क्या किया? लेट्स सपोज आपका लॉकडाउन स्टार्ट हुआ और फर्स्ट वीक में ये सब इश्यूज आ गए, लीव्स के तो आई गेस आ ही गए होंगे, फर्स्ट वीक से स्टार्ट हो जाता है, तो फिर आप यस, सो फर्स्ट ऑफ ऑल ओके, लॉकडाउन पीरियड से पहले मैंने कुछ पॉलिसीज बना दी थी वर्क फ्रॉम होम के वेरी लिए। गुड। So I would just a second, Jayashree, I would like to just enlighten this, that it was very important for each of the company to prepare some guidelines for work from home before starting it, right? जैसे कि लॉकडाउन आई थिंक 24th of March से स्टार्ट हुआ शायद, so many companies were already prepared कि हाँ ऐसा कुछ सामने से आ रहा है कि लॉकडाउन स्टार्ट होने वाला है। So इट वॉज अ वेरी गुड थिंग के जो कंपनीज ने प्री लॉकडाउन सब रेडी कर दिया था कि किस तरह से हमें लॉकडाउन के टाइम पे काम करना है। तो अ वेरी गुड टेक ऑन दैट, जयश्री, प्लीज कंटिन्यू। ओके, सो जो मैंने प्रोसीजर और पॉलिसीज बनाई थी सो उसके हिसाब से ज़्यादा पहले 1-2 दिन फॉलो नहीं किया जा रहा था, बाद में फिर से मैंने एक ग्रुप में मीटिंग की और उसके बाद इसे फॉलो किया गया, बट कुछ जो एज स्पेशली फ्रेशर्स जो है उनमें मुझे ये चीज़ें नहीं दिखी जो होनी चाहिए, लाइक जो प्रोसीजर फॉलो करनी चाहिए। तो मैंने उनके लिए सोचा कि फ्रेशर है, प्रोफेशनलिज्म काफ़ी कम होता है, सो उनके लिए स्पेशल मीटिंग्स ली। सो मीटिंग लेने के बाद कुछ दिनों तक उसका असर होता है, बट आफ्टर दैट जो उनकी है लाइन लिंक उस पे वो वापस वही हो जाते हैं। सो 3 मीटिंग्स मेरी हो चुकी है, अभी 4th मीटिंग जो भी है से आगे बात होगी। सी आई वुड सजेस्ट कि आप जब ओवर कॉल पे या वीडियो चैट पे मीटिंग्स करते हो इज वेरी गुड, ऑलवेज वो चीज को एक ईमेल में ड्राफ्ट करके भेज दो उसके सुपरवाइजर या इफ आपका सीईओ अलाउड करता है उसको सीसी में रखने के लिए, राइट? सो एवरी टाइम व्हेन यू टॉक टू द पर्सन उससे ये बुलवाओ सामने से कि यस वो आपसे फॉलो करेगा, ठीक है? तो उसके बाद यू कैन सेंड देम एन ईमेल में लिखो कि एज पर आवर लास्ट टॉक on this application at this time, you agreed to follow the process and we wish to see the change immediately, hoping for the better productivity now, right? और ये ईमेल उसको सेंड कर दो और उसको बोलो कि इसको रिप्लाई भी करें और रिप्लाई में आपको और आपके सीईओ को या जो भी मैनेजमेंट पर्सन है उसको रखे। इससे उसे लगेगा कि ओके नॉट ओनली दी एचआर बट वहां का जो मैनेजमेंट है वो भी ध्यान दे रहा है पर्सनली, राइट? इवन इफ द मैनेजमेंट इज नॉट रीडिंग द ईमेल इट्स फाइन, बट दे शुड बी अवेयर दैट ये बातें मैनेजमेंट तक जा रही है। तो क्या है कि लास्ट में अगर कहीं से हमें कुछ स्ट्रिक्ट एक्शन लेना पड़ रहा है, उसको निकालना पड़ रहा है, तो हमारे पास पूरा थ्रेड रिटन में होगा, राइट? जैसे कि आपने मुझे बोला कि आपने 3 बार बात की है उससे, व्हाट इफ वो डिनाई कर दे बाद में कि मैम आपने तो बोला ही नहीं था, हमारी तो एक ही बार बात हुई है, राइट? सो ऐसे अगर हम प्रोफेशनली उसको बात करके उसको ईमेल में ड्राफ्ट कर दो पूरा और उसको भेज दो। Okay, Uma, thank you. This will help you. Again, it's just one suggestion. हम और भी लोगों से सुनेंगे तो मे बी उससे भी कुछ और आइडियाज मिल जाए हमें। Okay, thank you, Uma. Okay. Okay. Jagruti, can we have Jagruti? Hello, good evening, Roma ma'am. Good evening, Jagruti. How are you? Fine, fine. તમે કેમ છો? બસ એકદમ ફાઇન, સરસ. તમારી જેમ જ ઘરેથી કામ કરીએ છીએ.
ઓકે ઓકે પ્રોડક્ટિવિટી માટે મને જે પ્રોબ્લેમ થયો હતો એમ્પ્લોઈઝ તરફથી એમાં એવું છે કે અત્યારે ઘરેથી બધા વર્ક કરે છે તો યુટ્યુબ ને એનો યુઝ થોડો વધારે થાય છે. અમારી ઓફિસમાં પણ થોડુંક માઇન્ડ ફ્રેશ રહે એટલે ગાના.com ને એવું અલાઉડ કરતા હતા પણ યુટ્યુબ તો અલાઉડ નહોતા કરતા. પણ હવે વર્ક ફ્રોમ હોમ છે એટલે એમ્પ્લોઈઝ એ બધું પણ યુઝ કરી શકે છે. તો થોડો ટાઈમ ઓકે છે પણ અમારે એક એમ્પ્લોયને એવું થયું હતું કે એનું નેટ બંધ થઈ ગયું હતું તો એને ઓફલાઈન જે સેવ કરેલું હતું એ એને ચાલુ કરી દીધું યુટ્યુબ વર્કિંગ અવર્સ દરમિયાન. સો એ તો અમારા સોફ્ટવેરમાં મોનિટર થઈ જાય પણ એમાં એનું ડેડિકેશન જે હોવું જોઈએ એ નહીં દેખાતું હતું. પછી એના માટે મેં ટ્રાય કર્યું કે એનું જે મને મોનિટરિંગ થતું હતું એનો સ્ક્રીનશોટ લઈને મેં એને મોકલ્યું અને વોર્નિંગ આપી કે આવું હવે બીજી વાર નહીં થવું જોઈએ, એનું ધ્યાન આપવું જોઈએ. સો આ એક ઇશ્યુ કદાચ આવી શકે છે વર્ક ફ્રોમ હોમમાં. ડેફિનેટલી આવી શકે છે. આ તો બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે તમે કીધું, કારણ કે વર્ક ફ્રોમ હોમમાં એને આજુબાજુથી કોઈ મોનિટર કરવાનું નથી. રાઈટ. તો many IT companies might face this similar problem કે લોકો કદાચ કોઈ યુટ્યુબ સાંભળશે, કોઈ નેટ નો ઇશ્યુ કહીને 5-10 મિનિટ બહાર જઈને આવશે, કોઈ ઘરનું કામ પતાવી દેશે, મલ્ટીટાસ્કિંગ થઈ જશે ઓલ ઓફ અ સડન બધા. ઓફિસમાં તો ક્યારે થતા નહીં હતા મલ્ટીટાસ્ક, પણ ઘરે બેસીને બહુ વધારે મલ્ટીટાસ્ક લોકો થઈ જાય છે. રાઈટ. તો આઈ અગ્રી. નેટના ઇશ્યુ તો ઘણી વાર આવે છે કે મેડમ મારું નેટ અત્યારે બંધ થઈ ગયું છે, હું થોડી વાર પછી વર્ક સ્ટાર્ટ કરીશ. એટલે ઇશ્યુ તો આવે જ છે. ઓકે. તો હવે આની માટે પછી ચલો સ્ક્રીનશોટ મોકલ્યો, તો આનાથી ઇશ્યુ સોલ્વ થઈ ગયો તમારો? હા, એટલે કેન્ડિડેટે એક્સેપ્ટ કર્યું કે હા મેડમ હું આવી રીતે નેટ બંધ થયેલું ને ઓફલાઈન જે મેં સેવ કરેલું હતું એ હું સાંભળતો હતો, નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય. એને એક્સેપ્ટ કરી લીધું ને બીજી વાર એવું થયું પણ નથી. Okay, great, perfect. So, very good. This is again very good. But I would again just say same thing કે ક્યારે પણ તમારા every one of you ક્યારે પણ તમારા એમ્પ્લોઈઝ કોઈ વસ્તુ એક્સેપ્ટ કરે છે કે કોઈ મિસ્ટેક થઈ ગઈ છે, ઓલવેઝ હેવ ઇટ ઇન રિટન, રાઈટ? એ લોકોને ફોર્સ કરીને લેવાનું જરૂર નથી, પણ જસ્ટ જેન્ટલ લેંગ્વેજમાં. સો ઇન ફ્યુચર if required any time આ બહુ કામ લાગશે. if કંપની હમણાં છોટી નાની છે કે 50 લોક છે કે 100 લોકો છે તો એટલું ફરક નહીં પડે, પણ કંપની જ્યારે ગ્રો થશે ત્યારે મેપ કરવાનું બહુ ટફ થઈ જશે. એઝ એન એચઆર યાદ રાખવા માટે ટફ થઈ જશે કે કોની સાથે વાત કરેલી. ત્યારે પછી આપણે વિચારવા નહીં બેસી શકીએ કે આ એક્સ પર્સન હતો કે વાય પર્સન હતો જેને ગુસ્સો કરેલો, કારણ કે કદાચ બંને એ મિસ્ટેક કરેલી. પણ આપણા ઈમેલમાં એ વસ્તુઓ હોય તો આપણે ચેક કરી શકીએ કે હા આ ડેટના આસપાસે આપણે કોની સાથે ડિસ્કશન કરેલા. ઓકે, રાઈટ. તો આ બધી જ મિસ્ટેક્સ ઉપર કરી શકાય, રાઈટ? અનધર પોઈન્ટ જે મને લાગે છે કે આપણે કરી શકીએ છીએ, એક જ સેકન્ડ મને ચાર્ટ સ્ક્રીન જોવાનું. ઓકે, એક બીજી વસ્તુ જે આપણે કરી શકીએ છીએ એ એવું છે કે એવરી ડે મોર્નિંગ, એટલે તમારી જે ટીમ હશે, લેટ સપોઝ કોઈ એક પ્રોજેક્ટ ઉપર 5 લોકો છે તો 5 લોકોનું પણ કોઈ મેઇન પર્સન હશે કે જે એ લોકોને હેન્ડલ કરતું હશે. એવરી મોર્નિંગ તમે ટાસ્ક લિસ્ટ લઈ લો એની પાસેથી, એને કહો કે એના ડેવલપર્સ પાસેથી ટાસ્ક લિસ્ટ લઈ લે ને એના ડેવલપર્સને જ પૂછે કે આ કેટલા ટાઈમમાં થઈ જશે. રાઈટ? તો આપણે એ રીતે પણ ટાઈમ મેપિંગ કરી શકીએ. ઇફ એ પર્સન કહે છે કે ચલો મારાથી આ આજના દિવસમાં થઈ જશે ને પછી આજના દિવસમાં એ નથી થતું, તો પછી એ પર્સનની જિમ્મેદારી થઈ જશે કે એને આજના દિવસમાં વસ્તુ ખતમ કરવાની જ છે. પછી ઓફિસ બાબતમાં નથી થયું તો પછી એને વધારે બેસીને કરવું પડશે, રાઈટ? પણ ધ્યાનમાં રાખો કે તમે લોકો સવારે એક ટાસ્ક લિસ્ટ લઈ લો, ટાઈમ લઈ લો કે આ ટાસ્ક કેટલા ટાઈમમાં ફિનિશ થઈ જશે એ રીતે. ને જ્યારે પછી ધ્યાન આવે ત્યારે ટીમ લીડર એ લોકોને પૂછી શકે છે કે ભાઈ આ ટાસ્કનું શું થયું. તો એ રીતે આપણે પ્રોડક્ટિવિટી પણ એ લોકોની મેપ કરી શકશું કે હા આને આટલું કીધેલું તો થયું છે કે નથી થયું. ઓકે, રાઈટ.
આ પર્ટિક્યુલર ટાઈમ ઉપર સૌથી મેઇન વસ્તુ આપણને ખબર પડશે કે કયા ડેવલપર્સ હમણાં સુધી હેલ્પ લઈને આગળ વધતા હતા, એ લોકોનું શું હાલત છે હમણાં. કેમ કે જયારે ટીમમાં હોય છે ને ત્યારે બહુ હાર્ડ હોય છે આપણને ખબર પડવું કે આ કામ એક્ઝેક્ટલી કર્યું કોણે છે. હવે આપણે એ લોકોનું પરફોર્મન્સ બહુ ઇઝીલી મેજર કરી શકશું, કારણ કે ઇફ કોઈ પર્સને બરાબર નથી કર્યું એટલે હવે આપણને ખબર છે કે વેર હી સ્ટેન્ડ્સ ઓન ધ ટેકનિકલ લેવલ. Okay. Okay, fine. Yeah. Okay. Yeah. Thank you so much. Welcome. Okay. So anyone else કે પ્રોડક્ટિવિટી ઉપર કઈ ડિસ્કસ કરવું છે? યસ ધવલ, પ્લીઝ. ધવલ હરિયાણી. હેલો, ગુડ ઇવનિંગ મેડમ. ગુડ ઇવનિંગ ધવલ, કેમ છો? બસ મજામાં મેડમ. ગ્રેટ. ફર્સ્ટ ઓફ ઓલ હું ગ્રેટિટ્યુડ આપવા માંગુ છું ચેતન સર અને સ્પેશિયલી તમને. વેલ્યુ એડિશન જે થાય છે અને જે ડિસ્કશન થાય છે ઘણા અંશે બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આવે છે. હવે અમારી કંપની ઈ કોમર્સ છે અને સેલર અકાઉન્ટ ઓપનિંગ માટે ફ્લિપકાર્ટ માટે છે. તો અમે ટીમ બનાવી છે, 4 ટીમ બનાવી છે. હવે પ્રોબ્લેમ એવો આવે છે કે વર્ક ફ્રોમ હોમમાં અમારું મેઇન સેલ્સ એન્ડ માર્કેટિંગનું ડિવિઝન છે. તો એમ્પ્લોઈઝને લીડ જનરેટ કરવાની હોય છે, લોકોને કોલિંગ કરવાનું હોય છે. તો હવે જે ટીમ લીડર છે તે પોતે જ વ્યવસ્થિત કામ નથી કરતા એવું લાગી રહેલું છે રોજના રિપોર્ટિંગનું ઓબ્ઝર્વેશન જોઈને. ઓકે. ટીમ લીડર જ પોતે અંદર ભાઈબંધી થઈ ગઈ હોય અને અંદર પોતે જ જે પરફોર્મન્સ ગેપ છે કે નોન પરફોર્મર છે કે જે કામ નથી કરી રહેલા એ લોકો પોતે જ નિરીક્ષણ નથી કરી રહ્યા. તો આવા સંજોગોમાં ટીમ લીડર જ જો સપોર્ટિવ પેરેલલી નહીં થશે તો પછી પ્રોડક્ટિવિટી જે એક્સપેક્ટ કરે છે સુપિરિયર કે મેનેજમેન્ટ તે નહીં મળશે. અને ખરેખર જોવા જઈએ તો આ એવો પીરિયડ છે કે ઈ કોમર્સ સૌથી હાઇકમાં ચાલે છે અને ઈ કોમર્સમાં સૌથી વધારે લીડ મળી શકે એમ છે. તો જે એક્સપેક્ટેશન છે એ પ્રમાણે કામ નથી થઈ રહેલું. તો એના માટે અમે કોન્ફરન્સ કોલ પણ કર્યા છે મેનેજમેન્ટ સાથે ને ટીમ લીડર સાથે અને ફ્રિક્વન્ટલી કરીએ પણ છે, પણ એ પછી પણ કોઈ પ્રોડક્ટિવિટી દેખાઈ નથી જે એક્સપેક્ટેશન પ્રમાણે. તો એના માટે કંઈક તમે સજેશન આપી શકો? ઇફ આપણને લાગે છે કે એમ્પ્લોઈઝ હમણાં કામ નથી કરી રહ્યા, રાઈટ, એઝ પર યુ કે એ લોકોને ઇન્ટરેસ્ટ નથી આવતો, મે બી તમે જે હિસાબે કહો છો એ આપણે એમ સમજી શકીએ કે એ લોકોને હમણાં ઇન્ટરેસ્ટ જ નથી કામ કરવાનું. તો આઈ વુડ સજેસ્ટ કે એકવાર તમે પર્સનલી એ લોકો સાથે ડિસ્કસ કરો કે યાર આવું કેમ થાય છે. ટોક ઇટ એઝ અ ફ્રેન્ડ, એઝ એન HR તરીકે વાત નહીં કરતા. ઓકે. ખાલી એઝ અ ફ્રેન્ડ તરીકે વાત કરો ને, એ રીતે વાત કરો કે એ તમારા ઉપર ભરોસો થાય. એ રીતે વાત કરો કે યાર મેનેજમેન્ટ સાથે ડિસ્કશન થયેલું ને મેં કઈ નેગેટિવ સાંભળ્યું છે તારા માટે. એટલે બી ફ્રેન્ડલી, કે એકદમ ફ્રેન્ક થઈને એને એ વાતો એઝ અ ફ્રેન્ડ થઈને કહી દો જે તમે એઝ એન HR નહીં કહી શકો આમાં. ઓકે. રાઈટ, એને એ રીતે વાત કરો કે યાર આવું સાંભળ્યું છે, પછી તારી જોબ પ્રોબ્લેમમાં નહીં આવી જાય તું આવું બિહેવ કરશે તો. રાઈટ, તમે એની સાથે આ રીતે વાત કરશો ને તો એનું જે એકચ્યુઅલ એટીટ્યુડ કે એનું એક્ઝેક્ટ માઇન્ડસેટ જે છે ને તે આપણને ખબર પડશે કે લોકડાઉન પછી એ ઇન્ટરેસ્ટેડ પણ છે કે નહીં કામ કરવા માટે. એવું નહીં હોય કે હમણાં ખાલી લોકડાઉન માટે વેઇટ કરે છે, ઓવર થાય એટલે રેઝિગ્નેશન આવી જાય એનું. એનું માઇન્ડસેટ એઝ ઓફ નાઉ એઝ એન HR તમને એનું માઇન્ડસેટ ફાઇન્ડ આઉટ કરવાનું છે કે એ તમારી સાથે હજુ કેટલું કામ કરવામાં ઇન્ટરેસ્ટેડ છે. એને એ રીતે કઈ વાત કરો કે તારી માટે કઈ સ્કીમ સર બનાવતા હતા પણ હવે તારી પરફોર્મન્સ આવી થઈ ગઈ છે તો તારા ચાન્સીસ લેસ છે. એ રીતે એને બાટલીમાં લો. આપણને એને એ જ કેવું છે કે તારી પરફોર્મન્સ સારી નથી. તો એને એના મોઢામાંથી નીકાળવા માટે આપણને એને જ કઈ આપવું પડશે જે એને ગમે છે. હવે ઇન્સેન્ટિવ ને બધું તો કોઈને પણ ગમશે. તો એને કહો કે તારી માટે સ્કીમ થતી હતી પણ તારી પરફોર્મન્સ હવે લો થાય છે તો પછી કેન્સલ થઈ જશે. અને આ તમને એને એઝ અ ફ્રેન્ડ કહેવાનું છે. અગેન એને ફ્રેન્ડના કોન્ફિડેન્શિયલિટીમાં લઈને કહેવાનું છે.
તમને જાણવાનું છે કે એને એ એક્ઝેક્ટલી શું વિચારે છે, એને એક્ઝેક્ટલી કામ કેમ નથી કરવું, કે એને શું પ્રોબ્લેમ્સ આવે છે, Yes, એનાથી yes, ફોન correct. કેમ નથી થતા. એટલા ઘરેથી ફોન તો થઈ જ શકે છે દિવસના. આઈ થિંક સવારથી સાંજમાં યાર 50 to 100 કોલ્સ તો આરામથી થઈ શકે છે. Correct. Actually એમને ખાલી 25 કોલ નો ટાર્ગેટ આપ્યો છે. But 25 એમાં- calls is like very less. અને એમાંથી પણ ટીમ લીડર જ્યારે વેરિફિકેશન કરે છે તો ઘણા ફેક એન્ટ્રીઝ ને એવું કરે છે, અને એનાથી લીડ જે જનરેટ થવી જોઈએ એક્સપેક્ટેશન પ્રમાણે તે થાય છે પણ ઓછી થાય છે એમ. તો આ તમે પર્સનલ ટોક બધા સાથે કરો. Okay. જેટલા પણ તમને લાગે છે કે જે લોકો નથી આપી શકતા પ્રોપર, હમણાં કામ નથી કરી રહ્યા, એ બધા સાથે વાત કરો કે એ લોકો વિચારે શું છે, રાઈટ? કે એ લોકોને કામ કરવું પણ છે ડેડિકેશન થી કે નથી કરવું. Correct. આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેટલા પણ એચઆર અહીંયા સાંભળે છે એ લોકો માટે, તમને લાગે છે કોઈ પણ એમ્પ્લોઈઝ હમણાં કામ નથી કરી રહ્યું બરાબર, એની સાથે ડિસ્કસ કરો. એઝ અ ફ્રેન્ડ ડિસ્કસ કરો. એચઆર ઇઝ ધ ફર્સ્ટ ફ્રેન્ડ ઇન ધ કંપની. એવું મોટો હોવો જોઈએ તમારો. એને કોઈ પણ પ્રોબ્લેમ હોય એટલે એના માઇન્ડમાં ફર્સ્ટ એ જ આવવું જોઈએ કે હું મારી એચઆર સાથે કે મારા એચઆર સાથે જઈને ડિસ્કસ કરું તો કદાચ એ મને હેલ્પ કરી શકશે. ધીસ શુડ બી વેરી ગુડ પોઈન્ટ. બધા જ એચઆર ને આઈ વુડ રિક્વેસ્ટ કે તમારું બોન્ડિંગ તમારા ડેવલપર્સ, તમારા એમ્પ્લોઈઝ લોકો સાથે એટલું સ્ટ્રોંગ કરો કે એ લોકોની પ્રોબ્લેમ સૌથી પહેલા તમારી પાસે આવવી જોઈએ, ના કે એ લોકોના ફ્રેન્ડ્સ પાસે. કારણ કે એ લોકોના ફ્રેન્ડ્સ નેગેટિવ પણ હોઈ શકે છે કંપની વિશે, તો એ લોકોને હેલ્પ નહીં કરશે. ઇનફેક્ટ વધારે નેગેટિવિટી ભરશે એ લોકોના માઇન્ડમાં. સો ઇટ્સ બેટર ટુ બી અ ફ્રેન્ડ, રાઈટ? બટ એચઆર ફ્રેન્ડ એ રીતે તમને ધ્યાન રાખવાનું છે કે તમે એકદમ ડીપમાં નહીં જાઓ, બસ ઓફિસ ટુ ઓફિસ રહેવું જોઈએ એ ટાઈમ. Truly said, ma'am. રાઈટ? સો ધવલ, ફોર યુ આઈ વુડ સજેસ્ટ કે તમે એઝ અ ફ્રેન્ડ તરીકે એને વાત કરો. ખાલી નોર્મલ કેઝ્યુઅલ ટોક સ્ટાર્ટ કરો કે હાય, કેવું ચાલે છે કામ, તારા રિપોર્ટિંગ સારા થયા, અચ્છા સાંભળ ને, મારી તો એમ જ તને કંઈક વાત કહું, થોડું કોન્ફિડેન્શિયલ છે પણ આઈ ફીલ કે તને જાણવું જરૂરી છે. તમને એ રીતે બિહેવ કરવાનું છે કે તમે એની સાઈડ પર છો, ના કે મેનેજમેન્ટ સાઈડ પર. True. રાઈટ ને? આઈ ફીલ તમે વાત કરશો ને તો તમને ખ્યાલમાં આવી જશે કે એકચ્યુઅલી એને કામ કરવું પણ છે કંપની સાથે કે નથી કરવું, કે હમણાં ખાલી સેલેરી ચાલુ રાખવા માટે બેસેલો છે. Correct, madam. Correct. ઓકે? Yes. એન્ડ ધવલ, તમારી માટે હજુ એક પોઈન્ટ હતું મારી પાસે. આઈ થિંક ફર્સ્ટ સાગરે જે કીધું કે એ લોકોએ ટીમ ઊભી કરેલી આની માટે, ક્રોસ વેરિફિકેશન માટે. એ ટીમ ઊભી કરવી જરૂરી. હા, એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. Yes, madam. રાઈટ? સો આ વસ્તુ મેં ધ્યાનમાં રાખેલી, તો આ તમે પ્લીઝ ધ્યાનમાં રાખજો કે એવી એક ટીમ બનવી જરૂરી છે. તમને તમારા CEO સાથે ડિસ્કસ કરો ને આવી એક ટીમ વિલ બી વેરી હેલ્પફુલ ફોર યોર કંપની. કારણ કે તમે જે કીધું કે માર્કેટિંગ નું કામ છે તો એમનું પણ એવું જ છે. Yes, true, madam. તો એ વસ્તુનું થોડુંક તમે ધ્યાન રાખજો ને સર સાથે ડિસ્કસ કરીને આને રિક્રુટમેન્ટ સ્ટાર્ટ કરી જ દેજો. આઈ વુડ હાઈલી રેકમેન્ડ. યસ ચેતન સર. યસ ચેતન સર. એકચ્યુઅલી અહીંયા બધા જ એચઆર ને હું કરીશ કે આ જે ડિસ્કશન થયું ને એ આપણું બધાનું જ ડિસ્કશન છે. આપણને બધાને જ આ ચેલેન્જ આવવાની છે. કોન્ટેક્ટ બહુ જ પવિત્ર હોવો જોઈએ આપણા એમ્પ્લોયીને જીતાડવા માટે, પણ એમ્પ્લોયી પણ એટલું જ પરફોર્મ કરી શકવા જોઈએ. બંને સાઈડથી વિન વિન થવું જોઈએ. નો ડાઉટ બિઝનેસ છે એટલે આપણે કામ કરવા જ બેઠા છીએ અને બિઝનેસ ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ રિસ્ક. તો આપણા સીઈઓ પણ અત્યારે સારી રીતે કામ કરી રહ્યા હોય છે અને સીઈઓ પણ એમ્પ્લોયી માટે કામ કરતા હોય છે. એમ્પ્લોયી પણ ઘણા બધી વાર એવું નથી હોતું કે એમને ક્યારેય નથી કરવું હતું. યાદ રાખો કે દુનિયામાં બધા જ માણસોને કામ કરવું હોય છે. એઝ એન એચઆર એ તો આપણો પહેલો પોઈન્ટ છે, પણ ડિઝાઇનને ફોલો નથી કરતા તો એ આઉટ ઇન્ટિગ્રિટી છે અને આઉટ ઇન્ટિગ્રિટી માટે એમને જગાડવા, કંપનીને પ્રોડક્ટિવિટી આપવી એ એચઆર ની ફરજ છે. રાઈટ રોમા? યસ સર. Yeah, please continue. Thank you. Okay.
થેન્ક યુ. એનીવન એલ્સ નાઉ જેને પ્રોડક્ટિવિટી ઉપર ડિસ્કસ કરવું હોય કંપનીના? કોઈ પણ? ઓકે, સો લેટ મી ગો અહેડ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જે મેં વાંચેલું એમાં લોકોને યસ રોમા, સર. આ પ્રોડક્ટિવિટી ચેલેન્જીસ છે તો થોડુંક એમ્પેથેટિકલ રહો. પ્રોડક્ટિવિટી માટે એને સપોર્ટ કરો કે ભાઈ શું તકલીફ થાય છે, તને આવી ચેલેન્જ છે, એના માટે શું કરી શકાય. આસ્ક ધ રાઈટ ક્વેશ્ચન. એની પાસે બધા જવાબ હશે, એને સપોર્ટ કરો. એને જેમ રોમાએ પહેલા કીધું એમ એને પર ગુસ્સો ન કરો, રાઈટ? એટલે ઓટોમેટિકલી લોકો કામ કરવા માંડશે. તમે જ્યારે લોકોને ખાલી એકવાર એને બતાવી દશો ને કે શા માટે કામ કરવું જોઈએ, પછી એ કોઈ દિવસ ઊભા નહીં રહે. એટલે એક ઓપોર્ચ્યુનિટી બતાવતા આપણને આવડવી જોઈએ એચઆર તરીકે. એઝ એન એચઆર તો યુ કેન પિંગ અસ. એઝ એન એચઆર આ વસ્તુ હંમેશા ધ્યાન રાખજો કે એમ્પ્લોય સામે એ લોકોને ક્યારે એવું નહીં લાગવું જોઈએ કે એચઆર મેનેજમેન્ટના સાઇડ પર છે. એ તો ક્યારે જ નહીં લાગવું જોઈએ. એચઆર ઇઝ ઓલવેઝ ફોર એમ્પ્લોય. એ લોકોને જરાક પણ એવું લાગશે ને કે આ તો મેનેજમેન્ટની જ વાત સાંભળે છે તો તમે ખરાબ બની ગયા. તો તમને એ વસ્તુ ધ્યાનમાં જ રાખવાની છે કે તમને એને એ રીતે વાત કરવાની છે કે તમે એની જ સાઈડ પર છો, બીજાની સાઈડ પર નથી. ઓકે? અને એઝ એન એચઆર જિંદગી પણ એવી જીવો કે તમે બંનેની વચ્ચે જ રહેશો આખી જિંદગી, અને બેલેન્સ પણ કરતા શીખો, રાઈટ? યસ. ઓકે, સો મૂવિંગ ફોરવર્ડ, એક ક્વેશ્ચન શીટમાં એ રિક્રુટમેન્ટ માટે આવેલો કે રિક્રુટમેન્ટ બહુ ટફ થઈ ગઈ છે આ પર્ટિક્યુલર ટાઈમ ઉપર. કોઈને એની ઉપર કઈ લાઇટ નાખવી છે આ પર્ટિક્યુલર ટોપિક ઉપર કે રિક્રુટમેન્ટ કઈ રીતે હેન્ડલ કરી શકાય હમણાં, કે કરવા છે કે નથી કરવા રિક્રુટમેન્ટ હમણાં? અચ્છા. Yes, definitely, Sagar. HR is a bridge for employee and employer. So, yeah, going ahead with the recruitment part. So, question હતો એટલે I am just answering it. I'm not sure તમારામાંથી કોઈ હમણાં છે કે નહીં. But recruitment right now should not be that hard. એક પ્રોસેસ બનાવી દો એઝ એન એચઆર કે કયા તમને કોલિંગ્સ તો આપણે એમ પણ ફોન પર જ કરીએ છીએ જ્યારે સ્કેડ્યુલ કરીએ છીએ ઇન્ટરવ્યુ. કોલિંગ્સ કરી લો ને એક એક ટેકનિકલ લીડર અસાઇન કરી દો કે કોણ શેનું ઇન્ટરવ્યુ લેશે, કયા ટેકનોલોજીનો ઇન્ટરવ્યુ લેશે, ને ફોન પર ઇન્ટરવ્યુ લેવડાવી દો. કમ્યુનિકેશન ટેકનિકલ માટે કમ્યુનિકેશન માટે ફર્સ્ટ મેક શ્યોર કે તમને કેવું કમ્યુનિકેશન જોઈએ છે એની પાસેથી. વર્બલ કમ્યુનિકેશન જોઈએ છે કે રિટન કમ્યુનિકેશન જોઈએ છે, એના બેઝ ઉપર યુ કેન પ્લાન ધ ટેસ્ટ. ઓકે, હવે જ્યારે પણ તમે આ ટેસ્ટ લો છો ટ્રાય કરો કે તમે તમારી જે સ્ક્રીન છે એને લેપટોપ ઉપર ઇન્ટરવ્યુ લો ને ટીમ વેરથી સ્ક્રીન જોવો એની કન્ટિન્યુઅસ, કે આપણને ખબર પડે કે એ ચીટિંગ નથી કરતું. ઓકે, ફોર વર્બલ કમ્યુનિકેશન આપણે એને એક સ્ક્રીન ઉપર એક પેરેગ્રાફ આપી શકીએ છીએ. કોલ પર રહેવાનું, સ્કાઇપ પર સ્ક્રીન શેર કરો ને એને કહેવાનું કે ખાલી તું મને આટલું વાંચીને બતાવ, વાંચ ને પછી મને એનું શું મિનિંગ છે. આપણને ખબર પડશે કે એ કેટલી સારી ઇંગ્લિશ સમજી શકે છે, રાઈટ? સો વેધર હી ઇઝ ધ ફિટ ફોર ધ જોબ રોલ ઓર નોટ. આ થયું આપણું વર્બલ કમ્યુનિકેશન માટે. ઓકે, રિટન કમ્યુનિકેશન માટે આપણે એને ઘણી બધી વેબસાઇટ્સ છે યાર ઓનલાઈન જેના ઉપર તમે ક્વેશ્ચન્સ લઈને તમે પોતાની ટેસ્ટ બનાવી શકો છો. એક ગૂગલ ફોર્મ ઉપર જઈને એક ટેસ્ટ બનાવી દો, ટેસ્ટનો ટાઈમ રાખી દો 15 મિનિટ્સ or 30 મિનિટ્સ, ને અગેન જ્યારે એ પર્સન એ ટેસ્ટ આપી રહ્યું છે મેક શ્યોર કે તમે શેર સ્ક્રીન પર છો. તમને થોડું ટાઈમ નાખીને ચેક કરતા રહેવું પડશે કે એ ચીટિંગ નથી કરી રહ્યો. ઓકે, સો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો જ્યારે તમે રિક્રુટમેન્ટ કરો છો અહીંયા. હવે વેન ઇટ કમ્સ ટુ રિક્રુટમેન્ટ આફ્ટર HR સિલેક્શન ઓર HR ઇન્ટરવ્યુ, થોડા ક્વેશ્ચન્સ જે આમના પૂછવા ઘણા જરૂરી છે. એની પાસે ઇન્ટરનેટ પ્રોપર સ્ટેબિલિટી છે કે નહીં, લેપટોપ છે કે પીસી છે એની પાસે, શું છે, કયા વર્ઝન છે એના લેપટોપમાં,
ને આપણને કયા કયા વર્ઝન્સ એના લેપટોપમાં કે કયા કયા સોફ્ટવેર એના લેપટોપમાં જોઈશે એ ખાસ ધ્યાનમાં રાખીને ઇન્ટરવ્યુ લેવાનું છે. ઓકે, હવે જ્યારે લેટ સપોઝ કે એ સિલેક્ટ થઈ ગયો ને આપણને એની ટીમના ટેકનિક સપોર્ટ સ્ક્રીન કરી લેવાનું છે વાયા ટીમ વ્યુઅર કે જે પણ જોઈ શકે, બરાબર. એના થ્રુ have to install the necessary software required for a particular project. ખાસ ધ્યાન રાખજો એ વસ્તુ. it happen employee join જે એક મીટિંગ કરો એની સાથે સ્કાઇપ ઉપર ને એમાં એ મીટિંગમાં એના ટીમ લીડર ને લઈ લો સાથે ને ત્યાં ઇન્ટ્રોડ્યુસ કરી દો એને કે ધીસ ઇઝ યોર ન્યૂ એમ્પ્લોય. એક આપણે રેગ્યુલર એક ઈમેલ તો કદાચ તમે લોકો સેન્ડ કરતા જ હશો જ્યારે કોઈ પણ એમ્પ્લોય જોઈન કરે છે ત્યારે કે વેલકમ ટુ XYZ કંપની, એવું એક ઈમેલ ને કરી દેવાનું એની સાથે. ફર્સ્ટ ઓફ ઓલ એક લિસ્ટ બનાવો, HR ઇન્ડક્શન લિસ્ટ. એ લિસ્ટમાં હવે નવું આવી જશે કે લોકડાઉનના ટાઈમ પર કયા કયા વસ્તુઓ લેપટોપમાં અસાઇન છે, બધા સોફ્ટવેર છે કે નહીં, એની પાસે ઇન્ટરનેટ સ્ટેબિલિટી છે કે નહીં, એની સાથે ડિસ્કસ કરો કે ભાઈ તારી પાસે ઇન્ટરનેટ છે કે નહીં. whether company is ready to give him salary extra for taking the internet. suppose મહિનાના કઈ 500 કે 600 લાગે છે ઇન્ટરનેટના, તો કંપની ઇઝ રેડી ટુ પે. એને એક્સપ્લેન કરો કે હમણાં તું તારા પૈસાથી ઇન્ટરનેટ લઈ લે, પછી કંપની સેલેરીમાં એડજસ્ટ કરી દેશે. એ રીતનું કરો, રાઈટ. ઇન્ટરનેટ ચેક કરવાનું છે, સોફ્ટવેર ચેક કરવાનું છે, એનું કંપની ઈમેલ આઈડી રેડી છે કે નહીં એ ચેક કરવાનું છે, એનું સ્કાઇપ ઈમેલ આઈડી રેડી છે કે નહીં એ ચેક કરવાનું છે. જે રીતે નેક્સ્ટ ડે મોર્નિંગ 9 o'clock આવે એટલે ઇટ ઇઝ HR's ડ્યુટી ટુ કોલ હિમ ઓન હિઝ નંબર. એને એનું પહેલા સૌથી પહેલા એને સ્કાઇપ આઈડી આપો, એને કહો કે હું ઓનલાઈન છું, તમે પહેલા હમણાં ઓનલાઈન આવી જાઓ. એટલે પછી જે રીતે ઓનલાઈન થાય આપણને આપણું ફોન મૂકી દેવાનો ને બધા ટોક સ્કાઇપ પર જ થવા જોઈએ. સ્કાઇપ પર એને સમજાવો ટાઈમિંગ શું છે, કઈ રીતે લોકડાઉન ટાઈમિંગ કામ કરશે, એની રિસ્પોન્સિબિલિટી શું રહેશે. ઓકે, આર યુ ગેટિંગ મી એવરીવન? ઓકે, તો આ ટાઈપથી તમે ઇન્ડક્શન ફોલો કરી શકો છો કોઈ પણ ન્યૂ એમ્પ્લોયનું. લોકડાઉન છે એનો મિનિંગ એ નથી કે આપણને નવા એમ્પ્લોઈઝ નથી લેવાના. ઇનફેક્ટ ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ફોર હાયરિંગ. એટલા બધા લોકો છે જે હમણાં જોબ શોધી રહ્યા છે, કારણ કે ઘણા બધા પાછા આવી ગયા છે સુરત. એ લોકોની ફેમિલીઝે ઘણા ટાઈમ પહેલા જ એ લોકોને બોલાવી લીધેલું હશે કે યાર કોરોનાનું સ્પ્રેડ થાય છે તો તું આવી જા, અને એની કરંટ કંપની કદાચ વર્ક ફ્રોમ હોમ નહીં આપતી હોય તો એટલા બધા એમ્પ્લોઈઝ તમને હમણાં મળશે જે લોકો ઓનલાઈન ઘરે બેસીને કામ કરવા માટે રેડી હશે. સો મેક ધ મોસ્ટ ઓફ ધીસ રિક્રુટમેન્ટ ટાઈમ. ઓકે, એની ક્વેશ્ચન્સ? કોઈને કંઈ પૂછવું છે આની રિલેટેડ? એની ક્વેશ્ચન્સ? નહીં? હેલો, Fine, let's move. Romis, now let's open this. Yes, I Yeah, will. Kajal Seth has question. yes Kajal. So let them ask question and then we will move. Hi, Roma. Hi Kajal, how are you? Hello. Hello, yes Kajal, Yes, hi. I'm fine. Yeah, please. Yes. મારી પાસે એક ક્વેશ્ચન છે. હું રિક્રુટમેન્ટ તો કરું છું, બરાબર, મારી કંપની માટે. જેમ કે અમારા ઇન્ટરવ્યુ બી શેડ્યુલ થાય છે, કેન્ડિડેટ પણ સિલેક્ટ થઈ જાય છે, બટ છેલ્લે લાસ્ટમાં એ પ્રોબ્લેમ આવે છે કે એમ્પ્લોયની સિક્યુરિટી શું, કે એમ્પ્લોયી રહેશે જ લોકડાઉન. બાકી આપણે કેવું કે નોર્મલ રૂટીનમાં અમારી કંપનીમાં કેવું કે એઝ અ સિક્યુરિટી આપણે ચેક લઈએ, બોન્ડ સાઇન કરાવી, આપણે કે એમ્પ્લોયી તો સિક્યોરિટી તમે એ રીતે રાખી શકો કાજલ? નહીં કરાવી શકું, તો એના માટે તમે કઈ સજેશન મને આપી શકશો? યસ, ડેફિનેટલી. કાજલ તમે છે ને એની સાથે ડિસ્કસ કરી શકો છો. એને કહો. કાજલ સંભળાય છે? હેલો, યસ યસ.
ઓકે કાજલ આની Hello. માટે તમે એક સજેશન એ છે મારી પાસે કે તમે છે ને હા. એની સેલરીમાંથી 3,000 ડિડક્ટ કરી શકો છો ઇફ એ રેડી હોય. એને કહેવાનું કે જ્યારે it would be equivalent to the security એ ટાઈપનું. Do you think they will agree? નો, બીકોઝ સિક્યુરિટી ચેક માટે જ અમુક એમ્પ્લોયી જેમ કે કેન્ડિડેટ એગ્રી નહીં થતા, તો આ 3,000 ડિડક્ટ કરશું ને એમની સામે તો પછી બહુ જ મોટો ક્વેશ્ચન આવી જશે. તો એ જ અમે લોકો ચેલેન્જ ફેસ કરતા હોઈએ છીએ, કેમ કે અત્યાર સુધી અમારા 3 એવા કેન્ડિડેટ મતલબ એમ્પ્લોયી મતલબ સિલેક્શન થઈ ગયું છે, હાયરિંગ સુધીની બધી વાત થઈ ગઈ છે, બટ સિક્યુરિટી શું એમ કે રહેશે જ, એ પ્રોબ્લેમ આવે છે. કારણ કે લોકડાઉન ની તો ડેટ ખબર નહીં એક્સટેન્ડ થાય ખબર નથી. કે નહીં Yes. થાય, તો એ પ્રોબ્લેમ આવે છે. તો તમે જ્યારે આ ક્વેશ્ચન કરો છો એને તો એ શું કહે છે? I mean, મતલબ હા, એ લોકો તો હજ પાડે કે હા અમે તો છીએ જ કંપની સાથે, બટ આપણે કેવું કે પહેલેથી HR હોય એટલે રિટર્નમાં તો જોઈએ જ કે હા એક વસ્તુ રિટર્નમાં હોય તો આપણે સમજ પડે કે હા કે એ લોકો એગ્રી છે એમ. ઓકે, સો આની માટે તમે શું કરી શકો છો ને, તમે અપોઇન્ટમેન્ટ લેટર સેન્ડ કરો છો એને? હા, ઓફર લેટર બી સેન્ડ કરીએ, કઈ બટ રીતે? સાઇન નો પ્રોબ્લેમ આવે છે. એક્ઝેક્ટલી. સો આની માટે શું કરી શકો છો ને તમે? હા, યુ કેન ટેલ હિમ કે એ અપોઇન્ટમેન્ટ લેટર કે એનું છે ને, ઓફર લેટર. હા, હા, એનું ફોટો લઈને, હવે આમ ના છો એના ઘરે પ્રિન્ટર પણ નહીં હોય ને, યસ. પણ આપણે સિગ્નેચર નું તો એપ્લિકેશન ડાઉનલોડ કરી જ શકીએ છીએ. આઈ થિંક એન્ડ્રોઈડ ને આઈફોન બંનેમાં આવે છે કે આપણે આપણા ફિંગર થી સાઇન કરી શકીએ. બટ પ્રૂફ શું, એ જ પ્રોબ્લેમ આવે છે. પ્રૂફ શું? જો હવે આઈ થિંક આવા સિચ્યુએશનમાં વી ડોન્ટ હેવ ઓપ્શન્સ રેધર ધેન જસ્ટ ટ્રસ્ટિંગ ધેમ, આઈ ગેસ. યસ. એન્ડ જે રીતે જ્યારે પણ લોકડાઉન ફિનિશ થાય, જસ્ટ મેક શ્યોર કે તમે છે ને એની સેલરી થોડી લેટ કરો. તમે સેલરી તો સેલરી ના, કરો તો નથી, પણ ટ્રાય કરો કે થોડું લેટ કરો, તો આપણે શું એની પાસે જ્યાં સુધીની સેલરી લેટ થાય ત્યારે આપણે એને એની પાસેથી ચેક લઈ શકીએ પાછું. નહીં, અમે એવું કરીએ છીએ કે એમ્પ્લોયની સેલેરી ક્યારેય પણ લેટ નથી કરતા. અચ્છા, ઓકે. 5 મંથ એટલે 5th ડેટ હોય ને એની પહેલા અમે લોકો સેલેરી કરી જ દઈએ છીએ, કેમ કે સેલેરી અટકાવીને અમે નેગેટિવ ઇમ્પેક્ટ પાડવા નહીં માંગતા, કેમ કે કંપની પહેલેથી જ એની સાથે આવું કરવા લાગશે ને તો એ એના માઇન્ડમાં નેગેટિવ જ વિચારશે કે આ લોકો તો સેલેરી અટકાવી રાખે છે. એ પ્રોબ્લેમ કે નેગેટિવ ઇમ્પેક્ટ પડે. હું તમને કહું ને તો સેલરી અટકાવવું એટલે યુ કેન જસ્ટ આમના નહીં પણ પછી એને કહેવાનું કે એની ચેક રેડી કરી દો, એને સેલરી અકાઉન્ટમાં નહીં આપો. એ ટાઈમ પર જ્યારે લોકડાઉન ખતમ થઈ જાય છે એનું ચેક રેડી કરો ને એને કહો કે તું સેલરી તારું સિક્યોરિટી ચેક આપી જા ને આ ચેક લઈ જા. ઓકે, સેલરી હોલ્ડ કરી શકીએ, બટ હા, એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે હિયર ઇઝ કે સેલરી તો એને આપવાની જ છે. અચ્છા, યસ ચેતન સર. સી કાજલ, આ કેસની અંદર છે ને આપણે કંઈ જ ખોટું નથી કરતા, પણ આપણે આપણી ડિઝાઇન ને ફોલો કરીએ છીએ. આપણી ડિઝાઇન એવી છે કે સેલેરીને થોડો ટાઈમ પોસ્ટપોન કરીએ છીએ કે આ રીતે તમારે કરવું પડશે, તમે આ ચેક સબમિટ કરશો ત્યારે જ આ થશે. તો એમાં એને એગ્રી પહેલા કરવાનો, રાઈટ? તો ધીસ ઇઝ નોટ આઉટ ઇન્ટિગ્રિટી, રૂલ નથી, અને આમાં કંપનીની બ્રાન્ડ પણ સેટ પણ નથી બગડતી. એને ચોખ્ખું કહી શકાય કે વી આર કમિટેડ, પણ એક રૂલ છે, એક પોલિસી છે that we need to follow. That is again after the lockdown opens. Yeah. હમણાં તો કઈ કરવાનું જ નથી. હમણાં તો we just have to agree કે accept કે હા એ જે કહે છે એ બરાબર કહે છે. પણ as soon as હા બોલો સોરી સર, આ પણ કરી જોયું, પણ સર એ લોકો સામેથી એવું ક્વેશ્ચન કરે છે કે લોકડાઉન તો ક્યારે પતવાનું કોઈને ખબર જ નથી, તો તમે સેલેરી કેટલા વખત સુધી હોલ્ડ કરશો? નહીં, હમણાં we are not holding any salary. હમણાં તો હોલ્ડ કરી જ નથી રહ્યા. આ તો ઓકે, હમણાં આપણે ના કોઈની સેલેરી કટ કરીએ છીએ ના કોઈની સેલેરી હોલ્ડ કરીએ છીએ.
Yes. Right now we just have to trust them. That's it. કે આ person રહેવાનો છે. પછી બાય ચાન્સ એ ચાલ્યો જાય છે તો યસ એના જે પ્રિકોશન્સ લઈને રાખવાના કે બાય ચાન્સ આ બંધ કરી દે કામ કરવાનું તો આપણે શું કરશું? તુરંત આપણી પાસે કોઈ નેક્સ્ટ પર્સન રેડી છે કે નહીં કે જે ફટાફટ જોઈન કરી શકે એ ધ્યાનમાં જ રાખવાનું ઓલવેઝ. ઓકે. એને કહેવાય પ્લાન બી પ્રિપેરેશન. તો તમારે ઓલવેઝ પ્લાન બી રેડી રાખવાનું. યસ યસ. જાગૃતિ હેઝ રેઝ ધ હેન્ડ. યસ જાગૃતિ. સર એકચ્યુઅલી અમારે તો આ ઇશ્યુ પહેલેથી જ આવતો હતો. લોકડાઉન છે એટલે નહીં પણ પહેલેથી કે એમ્પ્લોઈઝને કદાચ નહીં ફાવે તો એ પૂછ્યા વગર કે ઇન્ફોર્મ કર્યા વગર છોડી દેતા હતા. તો અમે પોલિસી પહેલેથી જ બનાવી છે કે સિક્યુરિટી ચેક અહીંયા આપી દેવાનો કંપનીમાં અને જ્યારે લીવ કરે ટર્મ્સ કન્ડિશન પ્રમાણે નોટિસ પ્રમાણે તો એમને રિટર્ન મળી જાય. પ્લસ અમે 10% ડિડક્શન પણ કરીએ છીએ. સો સ્ટાર્ટિંગમાં અમને થોડો પ્રોબ્લેમ થતો હતો કે કેન્ડિડેટ્સ ના પાડે પણ ધીરે ધીરે ઇવેન્ચ્યુઅલી એ સેટ થઈ ગયું ને હવે દરેક કેન્ડિડેટ્સ એ ચેક સિક્યુરિટી ડિપોઝિટ તરીકે આપે જ છે. અને મને એવું લાગે છે કે જો કેન્ડિડેટને ખરેખર રિક્વાયરમેન્ટ હોય જોબની તો એને કોઈ ઇશ્યુ આવવો જ નહીં જોઈએ. એને એટલો ટ્રસ્ટ તો કંપની પર હોવો જ જોઈએ. તો આ મારું ઓપિનિયન છે. Taking anything to court is not a solution. ચેતન સર મ્યુટ છે. ઓ સોરી. આપણે આપણી ડિઝાઇન બનાવવાની છે અને એને ફોલો કરવાની છે. દરેક કંપનીની પોતાની ડિઝાઇન હશે, રાઈટ? અને એમાં એની સાથે એગ્રીમેન્ટ સાઇન કરવાનો છે. એક વસ્તુ ખાલી શેર કરીશ. આઈ એમ નોટ શ્યોર હેલ્પફુલ છે કે નહીં. મેં ઓલમોસ્ટ 8 years નરોલામાં સ્પેન્ડ કર્યા એઝ એન HR. એવા ઘણા બધા કેસીસ આવ્યા કે લોકોએ ચેક સબમિટ કર્યો. લોકો એવું પણ કરી શકે છે કે એ લોકોને છે ને ચેકનું ફોટો લઈ લેશે ને કંપની છોડીને એ ચેક કેન્સલ કરાવીને આવશે. પછી ત્યારે તમે શું કરશો? ત્યારે તો ચેક પણ ગયું ને એમ્પ્લોય પણ ગયું, રાઈટ? So there would be many employees કે many situations કે આપણા હાથમાં નહીં હશે, right? So I think ગથા દુબે એ જે લખ્યું છે it is very fine કે તમે જે એને ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ને અપોઇન્ટમેન્ટ લેટર જો એને સેન્ડ કરો છો એમાં લખી જ દેવાનું છે કે you agree to send particular check or જે પણ ટર્મ્સ છે અને એની પાસેથી સાઇન નહીં તો કંઈ પણ લઈ શકો છો in return. Let Gatha speak. Okay. Yes, Gatha, please focus some lights on this. Okay, so like the question of her is something how can we just have a confirmation as a token? So for in the same we can just send the PDF format which can't that the employee can't edit that. So we can send that format and ask them to revert with the mentioned time. Within 24 hours you have to mention that you are accepting. Yeah. So you are accepting the offer and you have read all the rules and regulations of the company and you are completely you will completely follow that. So in a way they will bind with us in such a way. So before blocking or like before leaving that part, they will think 100 times because they have that token. We received that token. Yes, they are agreed with it. If they are not available with the digital signature. So this is the one solution I can suggest. Right, but I personally think her issue is only right now during the lockdown. Yeah, so this is the solution is for the lockdown period only because Okay. if the office resumes, then even obviously we can take a signature on the hard copy. But Yeah. at that time, right now we are not having the letterheads at home, so obviously this is an issue. So in such a case, we can send him just a PDF format which can't be edited, and also it has a password. So it will be a confidential. Yeah. Even this would be the best thing in the digital transformation. So yes, we will move on that. Very good. And this is very easy, right? PDF signature and all. If Yes. you can download that, it is very easy. Yep. It's very So simple. it will be even for in the lockdown
and you can do the same thing with freelancers also. Exactly. Actually, we are doing that. So that's why I'm Yeah, great solution. So I hope we address this question. Ma'am, please move next. Okay. So next question was, I think, from Jagruti. So she asked me to suggest some employee engagement activities during lockdown. Okay. So જે રીતે સરે કીધું that fitness right now is very important, right? So તમે વીકમાં એકવાર સ્કાઇપ કોલ, ઝૂમ કોલ કે કઈ પણ રીતે એક વિડીયો પર તમે all can you together do the exercises. It is a very simple thing. Everyone can access. રાઈટ અગર ઝૂમ કોલ પર નથી કરવું તો કોઈ પણ એક પર્સન ને લીડ આપી શકીએ આપણે કે he or she can take a video of his or her exercises ને એ વિડીયો શેર કરી દો તમારા ગ્રુપ્સમાં ઓફિસના એ બધાને કહો કે whenever you get time do the exercises and click your photos or videos through it. રાઈટ એ રીતે તમે કરી શકો છો. This is one activity. એ રીતે you can announce quarantine art of the month. A રીતે you can plan activities કે you know the best quarantine art can be given something, maybe not monetary but maybe something after the lockdown, or maybe something monetary, maybe 500 or 1000 in their salary. Best quarantine lockdown art, something like that. એ ટાઈપનું તમે ઘણું બધું ચેક કરી શકો છો. સિંગિંગ કોમ્પિટિશન કરી શકો છો. યુ ગાઈઝ કેન પ્લે this online. Housey, yeah, you guys can play Housey once. Saturday, if half day પછી કામ નથી હોતું, plan all these things. You can play Housey, play Ludo with your teammates. Right? Okay, any other particular question? And this is mandatory, huh? Please do this kind of activity every Saturday or fortnightly so that they can also get engaged ki yes, we are living life, because they are missing offices, huh? They are missing their colleagues. So on Zoom call also you can do that. Make them motivate. Ask them to send their pictures to you while working. Create a collage. Share on Facebook that we have a great team. Team is working from home in this situation. Thanks to their contribution. Make them feel special. That they are doing so much for your company. Right now, you need to make them feel special. Please remember, employees are very important. આપણે પણ નહીં હશું ને કંપની પણ નહીં હશે if employees જ નહીં હશે તો. રાઈટ કોની માટે આપણે HR બનશું, કોની માટે ચેતન સર સેશન લેશે. રાઈટ so employees you have to make them feel special. મેં સ્ટાર્ટિંગમાં જ આવતાની સાથે જ આ વસ્તુ કીધી છે. At this particular time you have to support your employees as much as you can. એ લોકો ઉપર ગુસ્સો નહીં ઉતારતા ઘરનું. મમ્મી વધારે કામ આપે છે તો પણ એ લોકો ઉપર ગુસ્સો નહીં આવવો જોઈએ. Alright. Okay. Any other particular question anyone wants to ask related to HR right now? કોઈ ઇશ્યુ બીજું કોઈ ફેસ થતું હોય? Gatha wants to tell something. Yes, Gatha, please go ahead. Okay, so जो पूछा गया कि like what activities we can do, so I have one activity in my mind that if just to make a customize like based on your premises. Suppose in my premises in Logic Win view, like there are experts of coffee makers. So what we can do, like we can have a common video call everyone like just for half an hour. I can just frame somehow customized questions like who is the best coffee maker, who used to wear daily same t-shirt again and again, who used to wear most of the black clothes. So in such a kind we and ask everyone to vote in a way. So based on that will create a team spirit and who knows about how much, तो वो एक clarity आती है. So this is what an activity. And if we talk about the technical part, then in a technical part we can do some IT games जो digitally होते हैं, like playing with the logos,
and some technical questions based on the latest technologies. That's all. Also, you guys can have some fun. Who makes the best TikTok video? Best trending right now. सबसे अच्छा TikTok video किसका बनता है? Then if that video is good, spread it on the social media. Spread the work of your team. If someone is very good at art, someone is very good at cooking, ask them to share their photos with you, what they are doing new in their daily lives. Take the photos from them, appreciate them, share them on Facebook, Instagram, everywhere on your social media site of your Exactly, company. like sharing the TikTok part, then like just ask everyone कि क्या talent है तुम्हें, just share that. Cooking, dancing, Yeah. singing, anything it can. Yeah. I'm not sure if anyone of you are aware, but TikTok, because I do TikTok nowadays sometimes. So TikTok पे there are particular challenges, particular, okay, same steps repeat by 2 people at a time. कुछ particular dance steps है, same type of challenges आते हैं, जो film stars करते रहते हैं. जिसमें कुछ कभी कभार एक्सरसाइज भी होती है, कभी कभार डांस भी होता है, which has to be synchronized by the partners. So you guys can do such activities as well. It will help a lot. Okay. So, okay. That's it. So, if anything else. Ma'am, now with required. this, we need to conclude because we have just 7 minutes. So, over, ma'am, so that I can Okay. start. Just one thing I would like to address here, that each and every one of you are HRs, and trust me, you guys are doing great. I personally did not expect that people will come for the HR Manthan. I said Chetan sir that sir koi nahi aayega, right? But I am so glad that you guys are so worried and so committed to your companies, that you are spending your time for a program over here. So thank you to each one of you for coming over here, right? You guys, we will be sharing I think a group link to you also. You guys can share your views and everything over there. I am always there to help you all, anything at any time, and that too free of cost. Okay, so don't worry. Okay, so yeah, thank you everyone. Thank you. Thank you so much, Roma, for your nice words. Please share in your chat box what have you gotten in Roma's session. Meanwhile, I'm creating value. So now we are going to conclude this. Friends, every Thursday અમે આ રીતે વેલ્યુ ક્રિએટ કરવાના છીએ. HR મંથનની આખી સિરીઝ અમે બનાવી છે. તો એક થર્સડે અમે લોકો આવી રીતે ફ્રી સેશન કરવાના છીએ, અને એક થર્સડે અમે લોકો તમને પેઇડ સેશન આપવાના છીએ. તો નેક્સ્ટ સેશન જે છે એ રિપોર્ટિંગ સ્ટ્રક્ચર ઇન રિમોટ વર્કિંગ કન્ડિશન, એના પર આખી SOP અને એની એક્સેલ શીટ પર અમે ખૂબ ઇફેક્ટિવ ટૂલ આપવાના છીએ. પછી નેક્સ્ટ થર્સડે પાછું ફ્રી સેશન હશે જેમાં મંથન કરશું. એના પછી અમે લોકોએ ડિઝાઇન કર્યા છે કે આપણે HR ને સ્ટ્રેટેજી કેવી રીતે કરવી, ઇન્ટરવ્યુની ટેકનિક કઈ રીતે બનાવવી, HR પોલિસીની ડિઝાઇન કેવી રીતે કરવી, અને પરફોર્મન્સ મેઝરમેન્ટ કેવી રીતે કરવું, અને HR નું ડોક્યુમેન્ટેશન કેવી રીતે કરવું, એવા આખા અમે 5 સેશન ડિઝાઇન કર્યા છે. સો આપણે બધા જ આવી રીતે મળતા રહીએ. હવે તમને ફરીથી અમે આની આખી ડિટેલ ને બધું આપી દઈશું. તો એવરી થર્સડે આપણે આવતું જ રહેવાનું છે. આ પીરિયડ એટલો અદ્ભુત છે કે આમાં આપણે જેટલું શીખશું એટલું ઓછું છે, રાઈટ? ઝડપથી બધા નાખી દો કે રોમાના સેશન માંથી તમને શું મળ્યું છે. પ્લીઝ શેર યોર views. Yeah. Thank you so much everybody for your time and attention both. તમે બધાએ ખરેખર રોમાએ કીધું એમ દિલથી ટાઈમ આપ્યો છે, અને આપણે બધા જ કમિટેડ છીએ આપણી કંપની માટે. હું બધાને રિક્વેસ્ટ કરીશ કે તમારો બધાનો વિડીયો ઓન કરો અને વ્યવસ્થિત સ્માઇલ આપો મને. હું એક સરસ મજાનો ફોટો લેવા માંગુ છું તમારા બધા સાથે, અને હું પણ આને સોશિયલ મીડિયા કરીશ, કારણ કે એવરી ટાઈમ કંપનીનું બ્રાન્ડિંગ બહુ જ જરૂરી છે, રાઈટ? સો એકદમ હસતા હસતા, હા, એકદમ મસ્ત સ્માઇલિંગ ફેસીસ જોઈએ છે મને બધાના જ. બધા વાળ બનાવે છે, તરત જ બધા વાળ સરખા કરશે ને દુપટ્ટો સરખો કરશે ને. યા ધીઝ આર ઓલ સ્માઇલિંગ લવલી HR. યા ઝડપથી પ્લીઝ.
બધાના ફેસ જોઈને મજા આવી ગઈ મને. કેટલા દિવસે મળ્યા. હાય ખ્યાતિ એન્ડ જયશ્રી એન્ડ ચાંદની, દર્શન, ધવલ, બધા જાડિયા થઈ ગયા છો તમે લોકો ખાઈ ખાઈને. અચ્છા, જાગૃતિ પતલી લાગે છે થોડી. ગાથા, what about you? I'm good, sir. तेरा फोटो नहीं दिख रहा है गाथा. Just a minute, there is some. हाँ, और काजल नहीं दिख रही है. काजल थोड़ी मोटी हो गई लगती है. एकता नहीं बोली कुछ. चल झड़पती काजल, आप आ रही हो क्या? यस सर. यस एकता, सर. यस सर. एकता मालविया, ना सब लोग अच्छी सर, अच्छी जगह वीडियो ऑन नहीं हो ढूंढते रहा हैं है। फोटो खींचवाने के लिए. सर वीडियो स्टार्ट नहीं हो रहा है. राइट, नो प्रॉब्लम, फाइन. सो यस, मैं फोटो ले रहा हूँ. अल्पेश आप भी फोटो ले लीजिए. थैंक यू एवरीबॉडी. ओके, सो अभी हम सब एक साथ खड़े होंगे अपनी जगह पर और नेशनल एंथम करेंगे. फिर ये सेशन कंप्लीट करेंगे. आई रिक्वेस्ट एवरीबॉडी. हमारा मिशन है कि हर कोई आगे बढ़े लाइफ में. राइट, अपने वीडियो ऐसा है तो म्यूट कर लीजिए, नो प्रॉब्लम. एक साथ हम राष्ट्रगान शुरू करेंगे. शुरू कर. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा. गाहे तब जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय 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 जय. भारत माता की. अपने अपने काम की जय. तो इट इज शार्प 7 और 2 नाम किया, आप सबको कॉल किया, आपके सबके कांटेक्ट में आया. रोमा स्पेशल थैंक्स कि वो वलसाड में हुई हमारे लिए खड़ी है. एंड टेक्निकल एंड आवर रेवेन्यू ऑफिसर एंड मार्केटिंग मैन अल्पेश त्राड़ा, दर्शन डोडिया, थैंक यू सो मच फॉर टुडे. गुड बाय, शबा खैर, ईश्वर का कल्याण करे. बाय बाय.